हेलो मित्रों, तमने खबर है कि टेट टाट माटे अपनी चैनल पर वीडियो चालू કરી દેવામાં આવ્યા છે। આજે મિત્રો આપણે ટેટ ટાટ માટે ખૂબ ઉપયોગી મહત્વનો આરટીઈ એક્ટ 2009 સંપૂર્ણ માહિતી મિત્રો આપણે ભણીશું, જે 51 એમસીક્યુ ના અંદર છે। આ આખો આરટીઈ એક્ટ 2009 ભણ્યા પછી તમારે બીજે ક્યાંય પણ મિત્રો આના બાર ક્વેશ્ચન નહીં જાય। તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તમને ખબર છે મિત્રો, ટેટ ટાટ માટે મિત્રો આપણે 2025-26 એવું આખું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે અને 25-26 ના અંદર તમારી ટેટ ટાટ આવવાની છે મિત્રો। ટેટ 1, ટેટ 2, ટેટ એસ અને ટેટ એચએસ, બરોબર। તો દરેક માટે મિત્રો હાલથી આ વિડીયો ચાલુ થઈ ગયા છે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે ટેટ ટાટ માટે ખૂબ મહત્વનો આરટીઈ એક્ટ 2009 સંપૂર્ણ માહિતી સાથે આપણે ભણીશું મિત્રો। દરેક કલમને સમજાવવામાં આવશે સારી રીતે અને કલમના અંદરથી વારંવાર પ્રશ્નો આવતા હોય છે મિત્રો, તમને ખબર છે આરટીઈ એક્ટની, બરોબર। તો બધું આજે આપણે સારી રીતે ભણીશું। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટીઈ એક્ટ 2009 સંસદમાં ક્યારે પસાર થયો છે। તો જો મિત્રો 26 ઓગસ્ટ 2009 ના રોજ મિત્રો આરટીઈ એક્ટ 2009 સંસદના અંદર 26 ઓગસ્ટ 2009 ના રોજ પસાર થયો હતો। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટીઈ એક્ટ 2009 રાજ્યપત્રમાં, યાદ રાખજો, જેને કહેવાય છે સરકારી ગેજેટ, ક્યારે પસાર થાય છે। તો જો મિત્રો આરટીઈ એક્ટ 2009 જે છે મિત્રો રાજ્યપત્રમાં અથવા સરકારી ગેજેટમાં ક્યારે પ્રસિદ્ધ થાય છે, તો 27 ઓગસ્ટ 2009 ના રોજ મિત્રો પ્રસિદ્ધ થાય છે, બરોબર। ક્યારે થાય છે? 27 ઓગસ્ટ 2009 ના રોજ। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટીઈ એક્ટ 2009 ક્યારે અમલમાં આવે છે। તો જો મિત્રો આરટીઈ એક્ટ 2009 ક્યારે અમલમાં આવે છે, તો 1 એપ્રિલ 2010 ના અંદર મિત્રો સમગ્ર ભારતમાં, જમ્મુ કાશ્મીર સિવાય મિત્રો યાદ રાખી લેજો, જે તે સમયની વાત છે, બરોબર। 1 એપ્રિલ 2010 ની વાત છે। સમગ્ર ભારતના અંદર પણ જમ્મુ કાશ્મીર સિવાય બધે જ મિત્રો આરટીઈ એક્ટ 2009 અમલમાં આવ્યો હતો। શા માટે મિત્રો જમ્મુ કાશ્મીરના અંદર અમલ કરવામાં નહોતો આવ્યો, એનું પણ કારણ આગળના પ્રશ્નના અંદર આવી જશે। તો જો મિત્રો બેઝિકથી લઈને એન્ડ સુધી મિત્રો તમારી જેટલી કલમો આવે છે મિત્રો આરટીઈ એક્ટના અંદર બધું આપણે ભણવાના છીએ, બરોબર। એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને મિત્રો આ વિડીયોની લિંક શેર કરી દેજો। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટીઈ એક્ટ 2009 મુજબ જમ્મુ કાશ્મીરમાં ક્યારે લાગુ પડ્યો। તો જો મિત્રો ઉપરનો જે પ્રશ્ન હતો ને એના અંદર હવે આ જવાબ મળી જશે તમને કે આરટીઈ એક્ટ 2009 જમ્મુ કાશ્મીરમાં ક્યારે લાગુ પડ્યો, તો 31 ઓક્ટોબર 2019 ના રોજ મિત્રો તમને ખબર છે કે આ આરટીઈ એક્ટ 2009 એ જમ્મુ કાશ્મીરના અંદર પણ લાગુ પડી ગયો, એટલે પૂરા ભારતના અંદર લાગુ થઈ ગયો હતો। એની એક મિત્રો રીઝન હતું, આપણા બંધારણના અંદર વિશેષ રાજ્યનો દરજ્જો બંધારણની આર્ટિકલ 35A અને 370 મિત્રો હટાવવામાં આવ્યા, બરોબર। આ બંને આર્ટિકલ મિત્રો હટાવવામાં આવ્યા, ત્યારબાદ મિત્રો આખા ભારત દેશ જમ્મુ કાશ્મીરના અંદર પણ મિત્રો આ આરટીઈ એક્ટ 2009 31 ઓક્ટોબર 2019 ના રોજ લાગુ થયો હતો, બરોબર। જે બંધારણના બે આર્ટિકલ હતા, જે જમ્મુ કાશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો આપતા હતા 35A અને 370 હટાવવામાં આવ્યા, ત્યારબાદ મિત્રો લાગુ થઈ ગયું। તેનું કારણ મિત્રો તમને મળી ગયું, પહેલા કેમ નતો લાગતો મિત્રો આરટીઈ એક્ટ 2009 અને હાલ કેમ લાગે છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટીઈ નું પૂરું નામ જણાવો। તો રાઇટ ટુ એજ્યુકેશન એ આરટીઈ નું પૂરું નામ થાય છે, જેને શિક્ષણનો અધિકાર કહેવામાં આવે છે ગુજરાતીમાં। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણનો અધિકાર છે કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું। તો જો મિત્રો આ જે વાક્ય જે છે મિત્રો શિક્ષણનો અધિકાર છે એ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું, તો 86મો બંધારણીય સુધારો 2002 એનાથી મિત્રો એવું ઉમેરવામાં આવ્યું કે શિક્ષણ મેળવવું એ આપણા બધાનો અધિકાર છે, બરોબર। આ બાબત આના અંદર ઉમેરવામાં આવી છે 86મો બંધારણીય સુધારો 2002 થી। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે। તો જો મિત્રો મૂળભૂત ફરજ દિવસ જે છે મિત્રો 6 જાન્યુઆરી ઉજવવામાં આવે છે મૂળભૂત ફરજ દિવસ। અને મૂળભૂત ફરજો મિત્રો આપણે રશિયાના અંદરથી લીધેલી છે, અને આપણે મિત્રો આ મૂળભૂત ફરજો કયા દેશમાંથી લીધેલી છે, તો અહીંયા લખેલું છે મિત્રો રશિયાના અંદરથી આપણે લીધી છે મૂળભૂત ફરજો। અને જેટલી પણ મૂળભૂત ફરજો જે 11 છે મિત્રો એ આપણી પરીક્ષાના અંદર 100% પૂછાશે ટેટ ટાટના અંદર, બરોબર। એટલે 11 તમારે ગોખી મારવાની, અથવા હું અલગથી આખો સ્પેશિયલ વિડીયો બનાવી દઈએ।
હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂળભૂત અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે 10 ડિસેમ્બરના રોજ મૂળભૂત અધિકાર દિવસ મનાવવામાં આવતો હોય છે અને આપણા બંધારણના અંદર મિત્રો મૂળભૂત અધિકારનો કોન્સેપ્ટ કયા દેશના અંદરથી લીધેલો છે અમેરિકાના અંદરથી લીધેલો છે મિત્રો મૂળભૂત અધિકારનો કોન્સેપ્ટ હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટીઈ એન્થમને મંજૂરી ક્યારે મળી તો આરટીઈનું મિત્રો એક સોંગ છે મિત્રો એ તમને ખબર હશે બરોબર તો જેને આપણે કહીએ છીએ આરતી એન્થમ યાદ રાખી લેજો આરટી એન્થમને મંજૂરી ક્યારે મળી એમએચઆરડી દ્વારા પલ્લવ રાજુએ મંજૂરી આપી હતી મિત્રો જે તે સમયના અંદર એમએચઆરડીના અધ્યક્ષ હતા પલ્લવ રાજુ એમણે મિત્રો આ આરટી એન્થમને મંજૂરી આપી હતી બરોબર જેમનું નામ છે પલ્લવ રાજુ હવે આગળ જોઈએ મિત્રો કે આરટી એન્થમ કયું છે મિત્રો સુનો ઘંટી બજી સ્કૂલ કી ચલો સ્કૂલ તુમકો પુકારે યાદ રાખજો મિત્રો આ એન્થમ છે આરટીયુ નું બરોબર સુનો ઘંટી બજી સ્કૂલ કી ચલો સ્કૂલ તુમકો પુકારે હવે આના અંદર મિત્રો આ સોંગ છે જે મિત્રો એ ઘણી બધી પરીક્ષાના અંદર ટેટ ટાટના અંદર પૂછાઈ ગયું છે બરોબર તે આરટી એન્થમ કયું છે એના લેખક કોણ છે સંગીતકાર કોણ છે આના અંદરથી પણ પ્રશ્નો નીકળ્યા છે તો મિત્રો આપણે ડિટેલ પૂરી આના અંદર લઈ લીધી છે તો જે સુનો ઘંટી બજી સ્કૂલ કી ચલો સ્કૂલ તુમકો પુકારે તો આના મિત્રો લેખક કોણ છે તો જાવેદ અખ્તર છે સંગીત કોણે આપેલું છે તો સંગીત આપેલું છે મિત્રો જતીને આપેલું છે અને ગાયક છે મિત્રો સુનિધિ ચૌહાણ અને સોનુ નિગમ અને આના અંદર મિત્રો આ સોંગના અંદર કયા કયા કલાકાર હતા જેમણે કામ કર્યું છે તો ઇમરાન ખાન છે રણબીર કપૂર છે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ તો જો મિત્રો આરટી એન્થમની મિત્રો પૂરી ડિટેલ આપણે અહીંયા અંદર લઈ લીધી છે બરોબર તેની મંજૂરી 19 ઓગસ્ટ 2013ના દિવસે મળી હતી હવે 10મા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે આરટી એક્ટ 2009 સંસદ દ્વારા કરવામાં આવેલો કેટલામો કાયદો છે તો જો મિત્રો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે આરટી એક્ટ 2009 સંસદ દ્વારા કરવામાં આવેલો કેટલામો કાયદો છે તો 35મો કાયદો છે તો જો મિત્રો આજના વિડીયોના અંદર મિત્રો આપણે આરટી એક્ટ 2009 જે સંપૂર્ણ આપણે એમસીક્યુ બેઝિકથી લઈને મિત્રો એની કલમો સુધી આપણે આરામથી ભણીશું દરેક કલમને આપણે સારી રીતે સમજીશું મિત્રો કે જેથી કરીને ટેટ ટાટને પ્રિલિમ્સ અને મેન્સ બંનેના અંદર કામ આવશે મિત્રો બરોબર એટલે આપણે એ રીતનું ડિટેલ ભણાવી દીધું છે આ વિડીયો જોયા બાદ મિત્રો આરટી એક્ટ 2009 તમારે બીજે ક્યાંય જોવાની જરૂર નહીં પડે બરોબર તો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અગાઉ મિત્રો આપણે ટેટ ટાટ માટે 2 વિડીયો બનાવી દીધેલા છે એક છે શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહારનું પણ વિડીયો બનાવ્યું છે અને આના પહેલા મિત્રો આપણે એક વિડીયો બનાવ્યું છે બહુ મહત્વનું છે જે તમારી ટેટ ટાટના અંદર પ્રિલિમ્સ અને મેન્સના અંદર 100% કામ આવશે જે છે મિત્રો એનઈપી 2020 જેને નેશનલ એજ્યુકેશન પોલિસી કહેવાય છે જેને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મિત્રો જે તમારી ટેટ ટાટના અંદર પ્રિલિમ્સ અને મેન્સના અંદર 100% કામ આવશે મિત્રો બરોબર એ વિડીયો ના જોઈ હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009માં પ્રકરણો કેટલા છે અને કલમો કેટલી છે તો જો મિત્રો યાદ રાખી લેજો આવા પ્રશ્નો પણ બેઝિક આવી શકે છે તમને જાણ હોવી જોઈએ તે આરટી એક્ટ 2009ના અંદર પ્રકરણો 7 છે મિત્રો અને કલમો છે મિત્રો 38 કલમો આવેલી છે જે આપણે સંપૂર્ણ મિત્રો આપણે ભણીશું દરેક કલમને અને પ્રકરણોના નામ પણ યાદ રાખવા ખૂબ જરૂરી છે મિત્રો બરોબર ડાયરેક્ટ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે પહેલા નંબરનો પ્રકરણનું નામ શું છે બીજા નંબરના પ્રકરણનું નામ શું છે આ કલમ કયા પ્રકરણના અંદર આવેલી છે તો આવા બધા બેઝિક ક્વેશ્ચન આવી શકે છે જે આપણે સંપૂર્ણ ભણીશું મિત્રો એટલે મિત્રો આ વિડીયો તમે જોતા હોય મિત્રો તો નોટ પેનથી તમને જે મહત્વના જે ટોપિક લાગતા હોય નોટ કરતા રહેજો કે જેથી કરીને તમને રિવિઝન કરવાના અંદર ઘણી સરળતા રહે હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009ના પ્રકરણોના નામ આપો તો સૌપ્રથમ મિત્રો આપણે જો પ્રકરણો ભણીશું પછી 1 બાય 1 જે 38 કલમો છે એ પણ આપણે ભણીશું તો જો મિત્રો આરટી એક્ટ 2009ના પ્રકરણો આપણે સારી રીતે ભણીએ તો પહેલા નંબરનું પ્રકરણનું નામ છે મિત્રો પ્રારંભિક યાદ રાખી લેજો પ્રારંભિક છે કે જેના અંદર 1 અને 2 એકથી 2 કલમો આવેલી છે બરોબર જે આપણે આગળ ભણીશું બીજા નંબરના પ્રકરણનું નામ છે મિત્રો મફત અને ફરજિયાત શિક્ષણનો હક જેના અંદર 3 થી 5 કલમો આપી છે એ આપણે આગળ જોઈ લઈશું હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંબંધિત સરકાર સ્થાનિક સત્તાતંત્ર મા બાપની ફરજ આના અંદર 6 થી 11 કલમો આપેલી છે
હવે ચોથા નંબરનું પ્રકરણ આપણે સમજીએ મિત્રો કે શાળા અને શિક્ષકોની જવાબદારી, જેના અંદર 12 થી 28 કલમો આપી છે. અને ચોથા નંબરનું જે પ્રકરણ છે મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આના અંદરથી સૌથી વધારે પ્રશ્નો નીકળતા હોય છે. જે ચોથા નંબરનું પ્રકરણ છે ને મિત્રો એ યાદ કરી લેજો, બરોબર. આગળ આપણે સમજાવી દઈશું. હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ, જેના અંદર 29 થી 30 બે કલમો આપવામાં આવેલી છે. હવે 6થા નંબરનું આપણે પ્રકરણ સમજીએ બાળકોના અધિકારનું રક્ષણ, જેના અંદર 31 થી લઈને 34 કલમો આપવામાં આવી છે. પછી 7મા નંબરનું જે પ્રકરણ છે લાસ્ટમાં, જેને પ્રકીર્ણ કહેવાય છે, જેના અંદર 35 થી લઈને 38 કલમો આવેલી છે. તો બરોબર, તો ડાયરેક્ટ આ રીતના ક્વેશ્ચન બની શકે છે મિત્રો કે કયા પ્રકરણના અંદર કેટલી કલમો આપેલી છે. તો આવી રીતે પણ પ્રશ્ન બની શકે છે. તો જો આ મહત્વના પ્રકરણો છે મિત્રો, જોઈ લેજો, પરીક્ષાના અંદર બેઠા પૂછાઈ શકે છે. એના નામ તો ફરીથી એકવાર કહી દઉં. પહેલું આપ્યું છે મિત્રો પ્રારંભિક. બીજા નંબરના પ્રકરણનું નામ છે મફત અને ફરજિયાત શિક્ષણનો હક. ત્રીજા નંબરનું નામ છે મિત્રો સંબંધિત સરકાર, સ્થાનિક સત્તાતંત્ર, મા બાપની ફરજ. ચોથા નંબરના અંદર આપ્યું છે શાળા અને શિક્ષકોની જવાબદારી. 5મા નંબરનું પ્રકરણ એ છે મિત્રો અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ. 6થા નંબરનું પ્રકરણ એ છે મિત્રો કે બાળકોના અધિકારોનું રક્ષણ આપેલું છે. અને લાસ્ટમાં નંબરનું 7મા નંબરનું જે પ્રકરણ છે જેનું નામ છે પ્રકીર્ણ છે, બરોબર. તો 7 પ્રકરણો તમને મોઢે આવડવા જોઈએ મિત્રો, બરોબર. અને કઈ કલમ શેના અંદર આપેલી છે મિત્રો એ પણ તમારે જોઈ લેવાનું. હવે નીચે આપણે મિત્રો ભણીશું કલમો, બરોબર. હવે 13મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 1 શું છે મિત્રો. તો કલમ 1 ના અંદર મિત્રો આપેલું છે ટૂંકું શીર્ષક આપ્યું છે, વ્યાપ આપેલો છે અને પ્રારંભ આપેલો છે. તો મિત્રો આના અંદર એ માહિતી આપી છે કે જો આરટી એક્ટના અંદર લાવવા માટે મિત્રો ક્યારે એનો અમલ થયો હતો, ક્યારે એને લાગુ કરવામાં આવ્યું હતું, તો આ બધું મિત્રો એના અંદર આપવામાં આવેલી છે ડિટેલ. તો પહેલી કલમના અંદર મિત્રો ટૂંકું શીર્ષક, વ્યાપ અને પ્રારંભ આપવામાં આવેલો છે. હવે 14મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે આરટી એક્ટ 2009ની કલમ 2, જેના અંદર વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે, બરોબર. યાદ રાખજો, ડાયરેક્ટ પૂછાઈ શકે છે કે કલમ 2 શા માટે છે. તો એના અંદર બધી વ્યાખ્યાઓ આપેલી છે. કુલ 17 વ્યાખ્યાઓ આપેલી છે મિત્રો આ કલમ 2 ના અંદર. જેના અંદર મહત્વની જે વ્યાખ્યાઓ છે ને હું તમને અહીંયા જણાવી દઉં છું, જે પરીક્ષાના અંદર વારંવાર પૂછાતી હોય છે, બરોબર. જે 17 વ્યાખ્યાઓ છે, વ્યાખ્યા આપી છે મિત્રો ક, જેના અંદર સંબંધિત સરકાર વિશે માહિતી આપી છે. કલમ ઘ આપેલી છે, જે બાળક કોને કહેવાય. તો 6 થી 14 વર્ષના કુમાર કન્યા હોય ને એને બાળક કહેવાય. તો આવી એક વ્યાખ્યા આપેલી છે બાળક માટેની. હવે આપેલી છે ઘ આપેલું છે જે વંચિત જૂથનું બાળક કોને કહેવાય. તો SC ST OBC જાતિના અંદર જે બાળકો આવતા હોય એને વંચિત જૂથના બાળકો કહેવાય. આ પ્રકારની વ્યાખ્યા આપેલી છે. પછી આપેલી છે ચ મિત્રો, જે નબળા વર્ગના બાળક તરીકે ઓળખાય છે, બરોબર. જે આર્થિક રીતે ગરીબ હોય ને મિત્રો એને નબળા વર્ગના બાળકો કહેવાય. તો આવા પ્રશ્નો મિત્રો કલમના અંદરથી પૂછાઈ શકે છે. નીચે આપેલી છે મિત્રો કલમ 6, જે પાયાનું બુનિયાદી શિક્ષણ કહેવાય. જે ધોરણ 1 થી 8 ના અંદર આપવામાં આવે છે એને પાયાનું બુનિયાદી શિક્ષણ, બરોબર. તો આ રીતની વ્યાખ્યાઓ આપી છે. છેલ્લા નંબરના અંદર આપેલી છે મિત્રો કલમ થ આપેલી છે, બરોબર. જે શાળા, તો શાળા કોને કહેવાય મિત્રો. બુનિયાદી શિક્ષણ આર્થિક કોઈ પણ માન્ય શાળા હોય ને મિત્રો એને શાળા કહેવામાં આવે છે, બરોબર. તો એના અંદર મિત્રો કઈ કઈ શાળાઓ આવે છે, બરોબર. બુનિયાદી શિક્ષણ આર્થિક કોઈ પણ માન્ય શાળા એટલે કઈ કઈ શાળાઓ હોઈ શકે. તો શાળાઓની વ્યાખ્યાના અંદર પણ અમુક શાળાઓ આપેલી છે. જો નીચે 1 નંબરની શાળા જે કહેવાય મિત્રો સંબંધિત સરકાર, સ્થાનિક સત્તા મંડળ, જેને સરકારી શાળા આપણે જે કહીએ છીએ ગામમાં હોય છે એને કહેવાય, બરોબર. પછી બીજા નંબરના અંદર આપેલી છે મિત્રો સહાય મેળવતી શાળા, સંપૂર્ણ સહાય, અંશતઃ સહાય, જેને ગ્રાન્ટેડ શાળાઓ કહેવાય, બરોબર. તમે સમજતા હશો અમુક ગ્રાન્ટેડ શાળાઓ હોતી હોય છે. ત્રીજા નંબરના અંદર આપેલું છે મિત્રો નિર્દિષ્ટ વર્ગની શાળાઓ. નિર્દિષ્ટ વર્ગની શાળાઓ એટલે કેન્દ્રીય નવોદય, જે ધોરણ 5 પછી તમે જે પરીક્ષા આપીને નવોદયના અંદર જાઓ છો, ધોરણ 8ની પરીક્ષા આપીને તમે જે 12 ભણવા જાઓ છો એ બધી શાળાઓની વાત કરવામાં આવી છે. પછી ચોથા નંબરના અંદર આપેલી હોય છે મિત્રો પ્રાઇવેટ શાળા. તો જો મિત્રો 4 પ્રકારની શાળાઓ હોય છે. શાળાની વ્યાખ્યા આપેલી છે, બરોબર. જે કલમના અંદર શાળા કોને કહેવાય અને એના અંદર જે 4 શાળાઓના ભાગ પડતા હોય છે, બરોબર, એ પણ તમને સારી રીતે સમજાયા. તો પ્રશ્ન આના અંદર બની શકે કે બાળકની વ્યાખ્યા કયા પ્રકરણમાં આપેલી છે, આવો પણ પ્રશ્ન બની શકે છે, બરોબર. બાળકની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે, આવા પણ પ્રશ્નો બની શકે છે. વંચિત જૂથના બાળકની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે, કયા પ્રકરણમાં આપવામાં આવી છે, આવી પણ પ્રશ્નો બની શકે છે. તો જો મિત્રો જરૂરી માહિતી મેં આના અંદર લીધી છે, બધી તમને સમજાવવાની કોશિશ કરી છે. વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
હવે 15મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 3 શું કહેવા માંગે છે. તો કલમ 3 મિત્રો એ છે કે નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ અંગે બાળકોના અધિકાર. બરોબર, આ કલમ 3 છે. તો કલમો જે છે મિત્રો ગોખી મારવાની, બરોબર, જે એના ટાઇટલ હોય છે એના અંદરથી તમારા પ્રશ્નો આવશે, પણ ડિટેલ એટલા માટે આપી છે કે તમારે અહીંયા મેન્સ પણ લખવાની છે. બરોબર, મેન્સના અંદર તમારે પરીક્ષાના અંદર આ ક્વેશ્ચન આવી શકે છે. તો મેન્સ અને પ્રિલિમ્સની તૈયારી શરૂઆતથી કરજો મિત્રો, કે જેથી કરીને તમે સારા એવો સ્કોર લઈને તમે નોકરી મળી શકે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 4. કલમ 4 ના અંદર મિત્રો એ બાબતની સમજ આપવામાં આવી છે કે પ્રવેશ ના અપાયેલ અથવા જેમણે પ્રાથમિક શિક્ષણ પૂરું ન કર્યું હોય તેવા બાળકો માટે ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે. આ કલમ 4 ના અંદર આ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાલો મિત્રો આપણે ડિટેલ નીચે સમજીએ. તો આ કલમના અંદર મિત્રો આપણે એ સમજીશું કે જેમણે પ્રવેશ નથી લીધો અથવા 2-3 વર્ષ અભ્યાસ કરીને છોડી દીધું હોય, તો નીચે મિત્રો એની કન્ડિશન આપેલી છે. તો હવે એવા બાળકોને આપણે કઈ રીતે ભણાવીશું. તો ઉંમર અનુરૂપ વર્ગમાં પ્રવેશ મળશે. તો કઈ રીતનો મિત્રો પ્રવેશ મળશે? ઉંમર અનુરૂપ વર્ગમાં પ્રવેશ મળશે. 1 જૂન મિત્રો અને કોઈ પણ વર્ષ હોય જેના અંદર 10 વર્ષ પૂર્ણ થઈ જવા જોઈએ. બરોબર, આગળ આપેલું છે મિત્રો 10મું વર્ષ ચાલુ હોય તો ધોરણ 4માં પ્રવેશ મળશે, અને 10મું વર્ષ પૂર્ણ થયું હોય તો મિત્રો ધોરણ 5 ના અંદર પ્રવેશ મળી જશે. જે બાળકો ક્યારે પણ સ્કૂલના અંદર ગયા નથી અથવા અડધું ભણીને છોડી મૂક્યા હોય એ બાળકોને ભણવા માટેની મિત્રો આ કલમ બનાવવામાં આવેલી છે. બરોબર, તે બાળકને કઈ રીતે અભ્યાસ કરાવરાવો આગળ. હવે નીચે આપેલું છે જો મિત્રો, ખાસ કરીને મિત્રો એક તાલીમ આપવામાં આવશે આ બધા બાળકોને. બરોબર, એસટીપીની તાલીમ આપવામાં આવશે. 14 વર્ષ પછી પણ બુનિયાદી શિક્ષણ મેળવવાને પાત્ર રહેશે મિત્રો આવા બાળકો. બરોબર, જે ક્યારે પણ શાળાના અંદર ગયા ના હોય, બરોબર, અથવા અમુક કારણોના લીધે શાળા એમને છોડવી પડી હોય. તો એસટીપીનું ફૂલ નેમ શું થાય છે મિત્રો? સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ થાય છે, અને ઘણી બધી પરીક્ષાના અંદર મિત્રો, અને 2023ની મિત્રો ટેટના અંદર એસટીપીનું પૂરું નામ પૂછાઈ ગયું. આગળ આપેલું છે મિત્રો એસએસએ દ્વારા જૂન 2013થી એસટીપી શરૂ કરવામાં આવેલું છે. બરોબર, જો એસટીપીની થોડી ડિટેલ આપી છે કે એસટીપી જે છે મિત્રો એ ક્યારથી શરૂ કરવામાં આવ્યું છે? જૂન 2013થી શરૂ કરવામાં આવેલું છે. હવે નીચે આપેલું છે મિત્રો 6 થી 14 વર્ષના શાળાએ ન ગયેલા અને શાળાથી ઉઠી ગયેલા બાળકો માટેની આ યોજના છે મિત્રો, યાદ રાખી લેજો આ એસટીપી. બરોબર, હવે નીચે મિત્રો બાબત એ સમજાવવામાં આવેલી છે કે આ લોકો જે ઉઠી ગયેલા બાળકો છે, જે ક્યારે શાળામાં નથી ગયા બાળકો, તો એ લોકોને મિત્રો કેટલી તાલીમ આપવામાં આવશે, કેવી તાલીમ આપવામાં આવશે એ નીચે ડિટેલ આપવામાં આવેલી છે. નીચે આપેલું છે મિત્રો કે 6 થી 8 વર્ષનું બાળક હશે મિત્રો, જેણે મિત્રો 1 વર્ષથી ઓછા સમયથી ડ્રોપ લીધેલું હશે, એવા બાળકને મિત્રો ઓછામાં ઓછા 3 મહિનાની તાલીમ આપવામાં આવશે. બરોબર, જે બાળક એવું હશે મિત્રો કે જે કન્ટિન્યુ ભણતું હશે પણ 1 વર્ષનો એને ડ્રોપ આવ્યો છે કોઈ કારણોસર, એવા બાળકને ઓછામાં ઓછા 3 મહિનાની તાલીમ આપવામાં આવશે. નીચે આપેલા હશે મિત્રો ઉંમર આધારિત છે. બરોબર, તે 9 થી 12 વર્ષના બાળક હશે, એ શાળામાં કદી ન ગયો હોય મિત્રો, એને 12 મહિનાની તાલીમ આપવામાં આવશે. જે 9 થી 12 વર્ષના બાળકો હોય મિત્રો, જે ક્યારે પણ શાળામાં નથી ગયો, એ બાળકને મિત્રો 12 મહિનાની તાલીમ આપવામાં આવશે. હવે નીચે આપ્યું છે મિત્રો 12 થી 14 વર્ષના બાળકો જે છે મિત્રો, જે શાળામાં કદી નથી ગયેલા 2 વર્ષથી વધુ. બરોબર, યાદ રાખી લેજો, જે કદી શાળામાં નથી ગયેલા 2 વર્ષથી વધુ મિત્રો, એ બાળકોને 24 મહિનાની તાલીમ આપવામાં આવશે. તો જો મિત્રો અમુક ઉંમરના જે બાળકો છે, બરોબર, એમને શાળા ક્યારે છોડી છે, કયા કારણથી છોડી છે, બરોબર, ક્યારે શાળામાં નથી ગયા, તો એમના માટે મિત્રો એક આ તાલીમનો પીરિયડ છે. બરોબર, અમુકને 3 મહિનાની તાલીમ આવશે, 12 મહિનાની તાલીમ આવશે, 24 મહિનાની તાલીમ. તો આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે મિત્રો. તમારે ધ્યાનથી 2 થી 3 વાર વિડીયોને જોઈ લેવો મિત્રો, કે જેથી કરીને પરીક્ષાના અંદર તમને 100% કામ આવે. બરોબર, પ્રિલિમ્સના અંદર અને મેન્સના અંદર લખવાનું આવે તો પણ તમે લખી શકો. હવે નીચે આપ્યું છે મિત્રો આ કાર્યક્રમ બાળ મિત્ર બાળ સખી દ્વારા ચલાવવામાં આવશે. તો મિત્રો જે એસટીપીની જે તાલીમ આપશે મિત્રો, એ બાળ સખી અથવા બાળ મિત્રના નામથી ઓળખાશે. બરોબર, અને આ બાળ મિત્રોની લાયકાત શું હશે મિત્રો? જે એસટીપીના વર્ગો ચલાવશે, આ જે બાળકો જે છે મિત્રો, જે ક્યારે ગયા નથી અથવા અડધમાંથી કોઈ કારણસર ઉઠી ગયા છે, તો આ બાળકોને ભણવા માટે જે બાળ મિત્ર અથવા બાળ સખી આવશે, તો એમની લાયકાત શું હશે? પીટીસી હશે, બીએડ હશે. બરોબર, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે એસટીપી વર્ગ ચલાવતા જે બાળ મિત્ર બાળ સખીની લાયકાત શું હશે? તો પીટીસી બીએડ હશે મિત્રો, એ લોકોને લેવામાં આવશે. હવે આગળ થોડી ડિટેલ આપેલી છે કે 4000 થી લઈને 8000 વેતન આપવામાં આવશે. જેના અંદર મિત્રો એક કન્ડિશન છે, જુઓ મિત્રો, કે 80% કામ
પૂર્ણ કરવાથી અને 20% એચિવમેન્ટ મેળવવાથી બરોબર એમનો જે પગાર જે હશે ને મિત્રો 4000 અથવા 8000 હશે જે બાળકોની સંખ્યા મુજબ એમનો પગાર રહેશે બરોબર આવી રીતે પગાર એમને આપવામાં આવશે અને પગારના અંદર પણ 80% પગાર એમને ક્યારે આપવામાં આવશે જ્યારે કામ પૂર્ણ કરશે બરોબર અને 20% જે પગાર હશે ને એચિવમેન્ટ પૂર્ણ કરશે કે બાળકોને લખતા વાંચતા અને ગણતા કરી શકે મિત્રો ત્યારે એમને 20% પગાર આપવામાં આવશે અને આ રીતની મિત્રો આ સરકારની યોજના છે જેના અંદર પૂરી ડિટેલ આપવામાં આવેલી છે અને પરીક્ષાના અંદર આના અંદરથી પ્રશ્નો બની શકે છે હવે નીચે આપેલું છે મિત્રો લાસ્ટમાં નંબરનો ટોપિક છે કે એસટીપીમાં બાળકની ઉંમર વધુમાં વધુ 18 વર્ષ હોઈ શકે છે બરોબર પછી 18 વર્ષ ઉપરના હોય ને એમને મિત્રો પ્રૌઢ શિક્ષણ આપવામાં આવે છે અને એસટીપીના વર્ગો ના હોય પ્રૌઢ શિક્ષણ એ પણ આગળ હું તમને ભણાવીશ ક્યારેક કોઈક વિડીયોના અંદર બરોબર જે આ બધું પરીક્ષાના અંદર તમને પૂછાઈ શકે છે તો જો મિત્રો આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે 17મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે આરટી એક્ટ 2009 કલમ 5 શાનો નિર્દેશ કરે છે કલમ 5 ના અંદર કઈ બાબત સમજાવવામાં આવેલી છે તો શાળા બદલવાનો અધિકાર બરોબર તો દરેક બાળકને મિત્રો શાળા બદલવાનો અધિકાર છે નીચે એ અમુક નીચે પોઈન્ટ આપે છે તમે સમજો કે કલમ 2 થી 3 જે છે ને મિત્રો એ કેન્દ્રીય નવોદય વિદ્યાલયો અને કલમ 2 થી 4 જે છે ને પ્રાઇવેટ શાળાના અંદર મિત્રો જે બાળકોને શાળા બદલવાનો અધિકાર આપે છે બરોબર અને રાજ્યમાં કે રાજ્ય બહાર શાળા બદલવાનો અધિકાર છે મિત્રો કોઈ પણ બાળકને બરોબર નીચે આપેલું છે મિત્રો લિવિંગ સર્ટિફિકેટ કાઢવામાં વિલંબ કરનાર સામે શિસ્તના પગલાં ભરવામાં આવશે જો 6 દિવસના અંદર કોઈ પણ મિત્રો શિક્ષક કે કોઈ પણ અધિકારી બાળકને જો લિવિંગ સર્ટિફિકેટ કાઢી ન આપે 6 દિવસના અંદર તો એના સામે મિત્રો કડક શિસ્તના પગલાં ભરવામાં પણ આવશે તો કોઈ પણ બાળક જે છે મિત્રો એ પોતાના રાજ્યના અંદર જિલ્લાના અંદર તાલુકાના અંદર પોતાની શાળાના અંદર એ બદલી કરી શકે છે શાળા બદલવાનો એને અધિકાર છે આ કલમ 5 ના અંદર સમજાવવામાં આવેલું છે અને અહીંયા પણ એક માહિતી આપેલી છે કલમ 2 થી 3 જે છે ને મિત્રો કેન્દ્રીય નવોદય વિદ્યાલયના અંદર એને બદલવાનો અધિકાર છે બરોબર અને કલમ 2 થી 4 ના અંદર પ્રાઇવેટ શાળાઓ બદલવાનો પણ અધિકાર છે બરોબર આ ડિટેલ આના અંદર આપવામાં આવેલી છે હવે 18મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 6 કઈ બાબતનો ઉલ્લેખ કરે છે તો શાળા સ્થાપવા માટે સંબંધિત સરકાર અને સ્થાનિક સત્તા મંડળની ફરજો છે બરોબર આના અંદર મિત્રો જુઓ કલમ 6 એ કહે છે આરટી એક્ટ 2009 ની કે શાળા સ્થાપવા માટે અને સંબંધિત સરકાર માટેની સ્થાનિક સત્તા મંડળની ફરજો તો સૌપ્રથમ મિત્રો શાળા સ્થાપવા માટે એનો ક્રાઇટેરિયા નીચે આપેલો છે તમે સમજી શકો છો અને પરીક્ષાના અંદર આના અંદરથી પ્રશ્નો અઢળક નીકળેલા છે તો ધોરણ 1 થી 5 ની શાળા મિત્રો તમારે સ્થાપવી હોય તો વિદ્યાર્થી બાળકના 1 કિલોમીટરના અંતરે હોવી જોઈએ પછી ધોરણ 6 થી 8 ની મિત્રો શાળા તમારે સ્થાપવી હોય તો વિદ્યાર્થી બાળકના 3 કિલોમીટરના અંતરની આ શાળા હોવી જોઈએ બરોબર આ એનો ક્રાઇટેરિયા છે હવે નીચે આપેલી છે મિત્રો કે ધોરણ 9 થી 10 ના અંદર મિત્રો તમારે શાળા બનાવવી હોય તો 5 કિલોમીટરના અંતરે તમે બનાવી શકો છો અને ધોરણ 11 થી 12 ની જે સ્કૂલ તમારે બનાવવી હોય તો 7 થી 10 કિલોમીટરના અંતરે તમે બનાવી શકો છો ઘણી બધી પરીક્ષાના અંદર આના અંદરથી પ્રશ્નો નીકળી ગયા છે બરોબર તમને ખબર હશે હવે નીચે મિત્રો એક મુદ્દો આપેલો છે કે ન હોય તો આરટીઆઈના અમલ 1/4/2010 થી 3 વર્ષની અંદર શાળા સ્થપાશે બરોબર તો જુઓ મિત્રો આ શાળા સ્થપાશે કઈ રીતે શાળા સ્થપાશે અને બાળકથી કેટલા અંતરે સ્કૂલ હશે કયા ધોરણની સ્કૂલ મિત્રો કેટલા અંતરે દૂર હશે આવી બધી બાબતનો ઉલ્લેખ આરટી એક્ટ 2009 કલમ 6 ના અંદર દર્શાવવામાં આવેલો છે બરોબર જો શાળા તમારા ગામના અંદર ના હોય મિત્રો તો આરટીઆઈના અમલ 1/4/2010 થી 3 વર્ષની અંદર શાળા તમારી બનશે એની સ્થાપના કરવામાં આવશે હવે 19મા નંબરનો પ્રશ્ન સમજે કે આરટી એક્ટ 2009 કલમ 7 કઈ બાબતનો ઉલ્લેખ કરે છે તો નાણાકીય અને બીજી જવાબદારીઓનું વિભાજન જો મિત્રો યાદ રાખજો મિત્રો કલમ 7 શું કહે છે મિત્રો કે નાણાકીય અને બીજી જવાબદારીઓનું વિભાજન જેના અંદર ટેકનોલોજી સંસાધનો પૂરા પાડવા જ્ઞાનકોજ પ્રોજેક્ટ જેના અંદર 6 થી 8 ના અંદર આવ્યો હતો મિત્રો આ જ્ઞાનકોજ પ્રોજેક્ટ જે 5 સપ્ટેમ્બર 2017 ના અંદર આવેલો છે બરોબર જે નવી રીતે બરોબર તો આના અંદર મિત્રો જે 6 થી 8 ના જે શિક્ષકો હોય છે
એમને મિત્રો પર્સનલ લેપટોપ આપવામાં આવે છે, જે ટેકનોલોજીથી મિત્રો પીપીટી બનાવીને બાળકોને સારી રીતે ભણાવી શકે છે. અને શાળાના અંદર એક LCD પેનલ આપવામાં આવે છે કે જેથી કરીને બાળક ટેકનોલોજી સાથે ભણવા મળે, બરોબર. તો આ બધી બાબતનો ઉલ્લેખ આના અંદર કરવામાં આવ્યો છે કે નાણાકીય અને બીજી જવાબદારીઓનું વિભાજન પણ કલમ 7 ના અંદર આપવામાં આવ્યું છે. ટેકનોલોજી સંસાધનો પૂરા પાડવા જોઈએ એ સરકાર, અને આ બધા ટેકનોલોજી સંસાધનો પૂરા પાડવા એ સરકારની ફરજ છે મિત્રો. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજે કે આરટી એક્ટ 2009 કલમ 8 કઈ બાબતનું સૂચન કરવામાં આવેલું છે? તો સંબંધિત સરકારની ફરજો, બરોબર. યાદ રાખજો, આરટી એક્ટ 2009 કલમ 8 ના અંદર મિત્રો આ બાબતનું સૂચન કરવામાં આવ્યું છે કે સંબંધિત સરકારની ફરજો. સરકારની ફરજો કઈ છે? જો કે નેશનલ કે રાજકીય ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ, બરોબર. નીચે આપેલું છે કે વાલી પોતાના બાળકને પ્રાઇવેટ શાળાનો ખર્ચ માગી શકશે નહીં, બરોબર. તો સરકાર એવું કહે છે મિત્રો, તમે તમારા બાળકને પ્રાઇવેટ શાળાના અંદર ભણાવશો તો અમારે ખર્ચ આપવાનો રહેશે નહીં, બરોબર. એ ખર્ચો તમારો રહેશે. તમે તમારા બાળકને ગવર્મેન્ટ સ્કૂલના અંદર ભણાવશો તો 1 થી 8 ધોરણ સુધી ફ્રીના અંદર ભણાવવામાં આવશે. આ બાબતનો આના અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. સંબંધિત સરકારનો આ બધી ફરજો છે, બરોબર, સરકારની. હવે નીચે આપેલું છે મિત્રો, પ્રવેશ હાજરી સુનિશ્ચિત કરવાની આ પણ ફરજ મિત્રો સંબંધિત સરકારની છે. નીચે આપેલું છે મિત્રો, શાળા પ્રવેશો. શાળા પ્રવેશો મિત્રો દરેક શાળાના અંદર થતા હોય છે કે જેથી કરીને બાળકોને ઝડપથી શાળાના અંદર લાવી શકાય છે, કે શાળાના અંદર બાળકો અને વાલીઓ જાગૃત થાય પોતાના બાળકને મેકવા માટે. એટલા માટે શાળા પ્રવેશો ઉજવવામાં આવતા હોય છે. અહીંયા મિત્રો થોડી એક ડિટેલ આપેલી છે કે 6 વર્ષ એટલે મિત્રો 31 મેના દિવસે 6 વર્ષ પૂરા થાય તો બાળકને તમે પહેલા ધોરણના અંદર બેસાડી શકો છો. આવો નિયમ છે, બરોબર. યાદ રાખી લેજો. પછી શિક્ષકોને તાલીમની સગવડ પણ મિત્રો આ સંબંધિત સરકારે પૂરી પાડવાની હોય છે. તો આ બધી બાબતો જે છે ને એ સંબંધિત સરકારે આ ફરજો બધી પૂરી પાડવાની છે, બરોબર. આરટી એક્ટ કલમ 8 ના અંદર લખવામાં આવેલું છે. હવે 21મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, આના અંદરથી અઢળક પ્રશ્નો નીકળતા હોય છે એટલે આ મુદ્દો મેં આના અંદર લઈ લીધો છે, બરોબર. તો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો મહોત્સવ, આ બંને મહોત્સવ મિત્રો પ્રાથમિક શાળાના અંદર ઉજવાતો હશે ને, તમે આને જાણતા જ હશો મિત્રો. તો આના વિશે મિત્રો પૂરી ડિટેલ જાણીએ. તે શાળા પ્રવેશોત્સવ જે છે મિત્રો 1998-99 થી એનો અમલ થાય છે, બરોબર. આ પ્રશ્ન ડાયરેક્ટ આ રીતે પૂછાય છે, બરોબર, કે શાળા પ્રવેશોત્સવ ક્યારથી ઉજવવામાં આવે છે? તો 1998-99 થી. પછી નીચે છે મિત્રો એનો હેતુ શું છે? તો 100% નામાંકન લક્ષ્યાંક સિદ્ધ થવા માટે, બરોબર. યાદ રાખી લેજો, શાળા પ્રવેશોત્સવ શા માટે કરવામાં આવે છે? કે 100% નામાંકન લક્ષ્યાંક સિદ્ધ થાય એટલા માટે, કે બાળકો વધુમાં વધુ શાળાના અંદર આવે, વાલીઓ પણ જાગૃત થાય, એના સાથે સાથે બાળકોને પણ જાગૃત કરવામાં આવે એટલા માટે. હવે નીચે આપેલું છે મિત્રો કે 2002 અને 2003 થી શાળા પ્રવેશોત્સવ પ્લસ કન્યા કેળવણીની ઉજવણી ગામની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે ઉત્સવ એટલે કન્યા કેળવણીનો ઉત્સવ. તો જો મિત્રો ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ શકે છે કે કન્યા કેળવણીનો ઉત્સવ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? 2002 થી લઈને 2003 ની સાલના અંદર કરવામાં આવ્યો હતો. હવે આના અંદર મિત્રો એક યોજના છે જેનું નામ છે વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજના, બરોબર. 2000 રૂપિયા આપવામાં આવતા હતા વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાના અંદર. હાલ આ બંધ થઈ ગઈ છે, બરોબર. આગળ એના વિશે ડિટેલ આપું છું. હવે અહીં એક વેબસાઇટ આપી છે મિત્રો, www.cmkalyananidhi.org.in, બરોબર. આ વેબસાઇટ ઉપર મિત્રો વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનું મિત્રો આખી ડિટેલ આપેલી હતી, બરોબર. તમે ફોર્મ ભરી શકતા હતા મિત્રો. આ જે વેબસાઇટ પણ મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે મિત્રો તમને ખબર છે કે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાને બંધ કરીને એની જગ્યા પર એક નવી યોજના લાવવામાં આવી છે જેનું નામ છે વાલી દીકરી યોજના, બરોબર. આની શરૂઆત થઈ હતી મિત્રો 2 ઓગસ્ટ 2019 થી શરૂઆત થઈ હતી, જે વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે મિત્રો આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. અને દંપતી જે મિત્રો આ વાલી દીકરી યોજનાના અંદર જે આવતા હોય મિત્રો, એ દંપતીને આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ, એનો ક્રાઇટેરિયા છે, બરોબર. તો આ જે વાલી દીકરી યોજના કોને મિત્રો મળે છે મિત્રો, એને થોડા ક્રાઇટેરિયા આપ્યા છે કે એવા દંપતી કે જેની આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. પછી જુઓ મિત્રો, આ જે તમને યોજના મળે એના અંદર 2019 પછી જન્મેલી દીકરી માટે છે, બરોબર. 2019 પછી તમારે જો દીકરી જન્મી હોય તો તમે આ યોજના વાલી દીકરી યોજનાનો લાભ લઈ શકો છો.
પછી નીચે આપેલું છે મિત્રો કે પ્રથમ સંતાન દીકરી હોવી જોઈએ મિત્રો, ફરજિયાત છે બરોબર. પ્રથમ સંતાન દીકરી હોય મિત્રો તો તમને આ યોજનાનો લાભ મળે છે. બીજું સંતાન દીકરી હોય તો પણ તમને આ યોજનાનો લાભ મળતો હોય છે. પછી ત્રીજી પ્રસૂતિ ન થવી જોઈએ બરોબર, યાદ રાખજો, ત્રીજી પ્રસૂતિ ન હોવી જોઈએ અને ઓપરેશન ફરજિયાત જોઈએ, ત્યારે તમને આ યોજના તમને મળતી હોય છે. હવે આના અંદર મિત્રો ઘણા બધા પ્રશ્નો હોય છે કે બીજા સંતાનના અંદર બંને મિત્રો દીકરીઓ હોય તો બંને દીકરીઓને મિત્રો લાભ મળશે બરોબર. કુલ 3 દીકરીઓને લાભ મળશે. પહેલું સંતાન દીકરી છે અથવા બીજી પ્રસૂતિના અંદર તમારે 2 દીકરીઓ છે તો 2 અને 1 આગળ, એ 3 દીકરીઓને તમને ફાયદો થશે. અથવા બીજી આ એક પણ કન્ડિશન છે કે બીજી પ્રસૂતિના અંદર ટ્વિન્સ જન્મે છે જેના અંદર એક દીકરી છે અને એક દીકરો છે, તો દીકરીને મિત્રો મળશે આ યોજના, દીકરાને નહીં મળે બરોબર. તો આ બધી કન્ડિશનોના અંદર પણ જવાબ મેં આપી દીધા છે અંદર. તો મિત્રો જુઓ, આ વાલી દીકરી યોજનાના અંદર તમને 1,10,000 રૂપિયા મળવાના છે, જે હપ્તાના અંદર મળશે. પહેલો હપ્તો મળશે મિત્રો 4,000નો મળશે, જે ધોરણ 1ના અંદર તમારી દીકરી પ્રવેશ કરશે ને ત્યારે મળશે. પછી બીજા નંબરના અંદર 6,000નો હપ્તો મળશે, જે ધોરણ 9ના અંદર તમારી દીકરી જશે ત્યારે મિત્રો તમને આ 6,000 મળશે. પછી છેલ્લો મિત્રો ઉચ્ચ અભ્યાસ કરવા બેસશે દીકરી ત્યારે એને 1,00,000 રૂપિયા મળશે બરોબર. ઘણીવાર કેવું થતું હતું મિત્રો, જ્યારે પૈસા આવી જાય ત્યારે બાળકોને મૂકવામાં નતા આવતા, એટલે દીકરી ધોરણ 9 સુધી તો પણ ભણે, એટલા માટે મિત્રો આ રેશિયો વધારવા માટે આવી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. અને વાલીઓના અંદર અને સમાજના અંદર જાગૃતતા ફેલાય મિત્રો કે દીકરીને ભણાવવી જોઈએ, એટલા માટે આ બધી યોજનાઓ લાવવામાં આવતી હોય છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 9 કઈ બાબતનું સૂચન કરે છે? તો દરેક સ્થાનિક સત્તા મંડળની ફરજ છે મિત્રો બરોબર. કેવી ફરજ છે કે શૈક્ષણિક કેલેન્ડર બનાવે, અને સંબંધિત સરકારની બધી જ આ ફરજો હોય છે. તો શિક્ષણના અંદર કેલેન્ડર બનાવો મિત્રો, કેવું શિક્ષણ હોવું જોઈએ, કેટલા તાસ હોવા જોઈએ, આ બધી બાબતોનો મિત્રો આના અંદર સમાવેશ થાય છે. તો તમારે તો મિત્રો એટલું જ યાદ રાખવાનું કે જે મેન કલમ છે એ શાનું સૂચન કરે છે, એ ડાયરેક્ટ તમારે પૂછાઈ શકે છે કે કલમ 9 શાનો નિર્દેશ કરે છે? તો દરેક સ્થાનિક સત્તા મંડળની ફરજો છે. તો કે દરેક સ્થાનિક સત્તા મંડળની ફરજો એ કલમ 9 આવી બાબતનો નિર્દેશ કરે છે. તમારે આ રીતનું પૂછાઈ શકશે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 10 કઈ બાબતનું સૂચન કરે છે? તો પિતા અને વાલીઓની ફરજ છે મિત્રો. કેવી ફરજ છે? નીચે આપેલું છે કે બાળકને શાળામાં દાખલ કરવું એ એમની ફરજ છે બરોબર. બાળકને શાળામાં દાખલ કરવું એ પિતા અને વાલીની ફરજ છે, જે કલમ 10ના અંદર દર્શાવવામાં આવેલું છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 11 કઈ બાબતનું નિર્દેશ કરે છે બરોબર, સૂચન કરે છે? તો સંબંધિત સરકારે પૂર્વ શાળા શિક્ષણ પૂરું પાડવું જોઈએ બરોબર. જે તે રાજ્યની જે તે સરકાર છે એમણે દરેક બાળકનું મિત્રો પૂર્વ શાળાનું શિક્ષણ પૂરું પાડવું એ મિત્રો કલમ 11 કહે છે બરોબર. અહીંયા મિત્રો એક સંસ્થા આપેલી છે ICDS, એનું પૂરું નામ મિત્રો પરીક્ષાના અંદર ઘણીવાર પૂછાય છે. તો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, યાદ રાખી લેજો, જે 1975ના અંદર આવી હતી બરોબર. ICDS જેને ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ 1975ના અંદર આવી હતી. હવે નીચે આપેલું છે મિત્રો કે 3 વર્ષ સુધી પાયાનું બુનિયાદી શિક્ષણ આંગણવાડીના અંદર મળશે. આંગણવાડીને જ મિત્રો નંદ ઘર કહેવામાં આવે છે, તમને ખબર છે. હવે આગળ આપેલો છે મિત્રો મુદ્દો કે આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને શ્રેષ્ઠ કામગીરી માટે માતા યશોદાનો એવોર્ડ આપવામાં આવે છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે જે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને કયો એમની કામગીરી માટે મહત્વનો એવોર્ડ આપવામાં આવે છે, શ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવે છે? તો માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન. નીચે આપેલું છે મિત્રો કે બાળકના 5 વર્ષ પૂર્ણ થયા પછી બાલવાટિકાના અંદર એનો પ્રવેશ થશે. તો જો મિત્રો આ બધું જે પૂર્ણ કરવું ને મિત્રો, એ સંબંધિત જે તે રાજ્યની સરકાર હોય ને એને મિત્રો આ રીતનું શિક્ષણ એમને પૂરું કરવું પડશે બરોબર. તો કલમ જે 11 જે છે મિત્રો, સંબંધિત સરકારે પૂર્વ શાળાનું શિક્ષણ પૂરું પાડવું. તો આ બધું શિક્ષણ જે છે પૂર્વ શાળા શિક્ષણ એટલે શરૂઆતનું શિક્ષણ મિત્રો, યાદ રાખી લેજો. એટલે આ ગવર્મેન્ટની જવાબદારી છે એવું કલમ 11 નિર્દેશ કરે છે, સૂચન કરે છે.
હવે 25મા નંબરનો પ્રશ્ન અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે જે પરીક્ષાની અંદર પૂછાય કે આરટી એક્ટ 2009 કલમ 12 શાનો નિર્દેશ શાનું સૂચન કરે છે? તો નબળા વર્ગના બાળકો જે છે મિત્રો, જે આર્થિક રીતે ગરીબ છે અને વંચિત જૂથના બાળકો જે SC ST OBC ના અંદર આવતા હોય એ લોકો મિત્રો આરટી મુજબ 25% અનામત શાળામાં પ્રવેશ મળી શકે છે. તો જો મિત્રો, સરકારીના અંદર ભણવા માટે તો એમને કોઈ પૈસા ખર્ચ કરવાના નથી, પણ પ્રાઇવેટના અંદર એમને સારી એવી મોટી શાળામાં ભણાવવા હોય તો 25% અનામત મિત્રો એમને આરટી મુજબ મળતો હોય છે પ્રાઇવેટ સ્કૂલના અંદર ભણાવવા માટે. બરોબર, કઈ કઈ કેટેગરીના લોકોને મિત્રો આ 25% અનામત મળશે અને પ્રાઇવેટ શાળાના અંદર ભણાવી શકશે? તો અહીંયા મિત્રો નિર્દેશ કરેલો છે કલમ 12 ના અંદર. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજે કે આરટી એક્ટ 2009 કલમ 13 વધારાની ફી ના લઈ શકાય. બરોબર, ઇન્ટરવ્યુ ઉપર પ્રતિબંધ. તો ડાયરેક્ટ મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે આરટી એક્ટ 2009 કલમ 13 ના અંદર શાનો નિર્દેશ કરેલો છે? તો વધારાની ફી ના લઈ શકાય અને ઇન્ટરવ્યુ ઉપર પ્રતિબંધ. તો આ બધું જે છે ને પ્રાઇવેટ શાળાઓના અંદર વધારે થતું હોય છે મિત્રો. એટલા માટે વાલીઓ અને બાળકોને મિત્રો કોઈ પણ જાતનો અન્યાય ના થાય એટલા માટે આરટી એક્ટ 2009 ઘડવામાં આવેલો છે. બરોબર, તો નીચે મિત્રો થોડીક કન્ડિશનો આપેલી છે કે સરકારે નિશ્ચિત કરેલી જે ફી છે એના કરતાં તમે વધારે જો ફી લેશો તો 10 ગણો દંડ થશે. જે ફી તમે લીધી છે ને એનો 10 ગણો દંડ તમારે ભરવો પડશે. આ પ્રાઇવેટ શાળાઓ માટે છે. હવે નીચે આપેલો છે મિત્રો FRC એક્ટ મુજબ. બરોબર, FRC એક્ટ મિત્રો લાવવામાં આવ્યો છે કે ઇન્ટરવ્યુ ઘણી બધી શાળાઓ લેતી હોય છે. બરોબર, જે તે શાળાઓનું વાલીઓનું તમે કોઈનું પણ ઇન્ટરવ્યુ ના લઈ શકો મિત્રો, ડાયરેક્ટ તમે પ્રવેશ આપી શકો છો. અથવા તમે ઇન્ટરવ્યુ લો છો તો મિત્રો આ એક્ટ મિત્રો તમને લાગુ પડશે. FRC યાદ રાખજો, FRC એક્ટ મુજબ પ્રથમ વખત તમે જો ઉલ્લંઘન કરો છો 5 લાખ રૂપિયાનો દંડ થશે. બીજી વાર ઉલ્લંઘન કરો છો ઇન્ટરવ્યુ લેવાનો મિત્રો તો 5 થી 10 લાખ રૂપિયા દંડ તમારા કને વસૂલવામાં આવશે. અને ત્રીજી વખત મિત્રો આ પ્રાઇવેટ સ્કૂલો મિત્રો ઇન્ટરવ્યુ લેવાનું ઉલ્લંઘન કરશે મિત્રો તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે. બરોબર, ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ છે મિત્રો. બરોબર, ફી પણ તમે વધારે ના લઈ શકો અને ઇન્ટરવ્યુ પણ તમે ન લઈ શકો કોઈ વાલીનું અથવા કોઈ પણ બાળકનું. ઉપર તો આપણે જોઈએ મિત્રો FRC એક્ટ મુજબ. બરોબર, તો આરટી મુજબ મિત્રો તમે ઇન્ટરવ્યુ લો છો, ફી લો છો તો તમારા ઉપર કયો કાયદો લાગશે મિત્રો? તો નીચે જોઈ શકો છો તે આરટી એક્ટ મુજબ ઇન્ટરવ્યુ લેવામાં આવે તો પ્રથમ વખત 25,000 દંડ છે અને બીજી વખત 50,000 દંડ તમારે ભરવો પડશે. તો જો મિત્રો આરટી એક્ટ 2009 કલમ 13 જે છે આ બાબતનો નિર્દેશ કરે છે કે તમે કોઈ પણ મિત્રો પ્રાઇવેટ જે સ્કૂલ હોય ને એ વધારાની ફી ના લઈ શકે. જે સરકારે નિશ્ચિત કરેલી એ જ ફી તમારે લેવાય અથવા ઇન્ટરવ્યુ પર પણ પ્રતિબંધ છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 14 કઈ બાબતનો નિર્દેશ કરે છે? તે જન્મના પ્રમાણપત્રક વગર પ્રવેશ આપવો. બરોબર, જન્મનો પ્રમાણપત્રક ન હોય તો તમારા પ્રવેશ આપી દેવો પડે મિત્રો કોઈ પણ શાળાએ. હવે નીચે આપેલું છે મિત્રો કે આંગણવાડીનું પ્રમાણપત્રક ફરજિયાત હોવું જોઈએ. બરોબર, જન્મનું પ્રમાણપત્રક ન હોય તો ચાલે પણ આંગણવાડીનું પ્રમાણપત્રક ફરજિયાત હોવું જોઈએ કોઈ પણ પુરાવા વગર શાળામાં પ્રવેશ આપવા બાબત. બરોબર, તો કલમ 14 જે છે મિત્રો એ જન્મ પ્રમાણપત્રક વગર મિત્રો તમે પ્રવેશ આપી શકો છો કોઈ પણ બાળકને. હવે 28મા નંબરનો પ્રશ્ન આપેલો છે કે આરટી એક્ટ કલમ 15 શું કહેવા માંગે છે? તો પ્રવેશને ના પાડવી નહીં. તો પ્રવેશ આપણે કોઈ પણ બાળક તમારી શાળાના અંદર ગવર્મેન્ટ શાળાના અંદર આવે તો એને મિત્રો પ્રવેશ માટે ન પાડી શકો. એના માટે અલગથી કાયદા બનાવેલા છે. કોઈ પણ શાળા જો ના પાડશે મિત્રો તો જે તે શાળા ઉપર કડક કાર્યવાહી થઈ શકે છે જો પ્રવેશ આપવાનું ના પાડે તો. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 16 કઈ બાબત સમજાવે છે? તો નાપાસ ન કરવા. બરોબર, જો મિત્રો ડાયરેક્ટ પૂછાઈ શકે છે કે નપાસ ન કરવા એ કઈ કલમના અંદર આપેલું? તો કલમ 16 ના અંદર આપેલું છે. તો જો મિત્રો નપાસ ન કરવા જેને મિત્રો નો ડિટેન્શન પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે નીચે આપેલું છે મિત્રો તમે જુઓ કે 2019 પછી નિયમ લાગુ થયો છે કે ધોરણ 5 અને ધોરણ 8માં નાપાસ કરી શકાશે. બરોબર, બાકીના ધોરણના અંદર તો બરોબર છે મિત્રો પણ ધોરણ 5 અને ધોરણ 8ના અંદર નપાસ કરી શકાશે. તો જો મિત્રો આપણે આરટી એક્ટ 2009 આખો આપણે કલમો સાથે સારી રીતે સમજ્યા છો મિત્રો. બેઝિક પણ આપણે સારી રીતે સમજ્યા છીએ તો કલમો તમને સારી રીતે સમજાતી જશે મિત્રો. અને કલમો તો મિત્રો આ ડિટેલના અંદર એટલા માટે છે કે તમારે મેન્સ લખવાની છે. બરોબર, એના અંદર આ બધું કામ આવે. બાકી પ્રિલિમ્સના અંદર તો મિત્રો જે કલમનું નામ જે છે ને તે 16મી કલમ એટલે નાપાસ ન કરી શકાય, 15મી કલમ એટલે પ્રવેશ માટે ના ન પાડી શકો, 14મી કલમ એટલે જન્મના
પ્રમાણપત્રક વગર તમે પ્રવેશ આપી શકો, આટલી બાબત તમારે યાદ રાખવાની રહેશે, બરોબર. બાકી મેન્સના અંદર તમારે ડિટેલના અંદર જવું પડે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા માટે મિત્રો મહત્વની બાબત એક જણાવું છું કે આના પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો છે જેનું નામ છે NEP 2020, જ્યારે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 કહેવાય છે, એ પણ ફૂલ ડિટેલના અંદર ભણવામાં આવેલું છે મિત્રો. એ મિત્રો તમારી ટેટના અંદર પ્રિલિમ્સ અને મેન્સને ધ્યાનમાં રાખીને ભણાવાયેલું છે, બરોબર. પ્રિલિમ્સના અંદર પણ એના અંદરથી જેટલા પણ ક્વેશ્ચનો બનતા હોય છે બધી બાબત મેં સમજાઈ છે મિત્રો. જેવી કે મિત્રો RT એક્ટ 2009ના અંદરનું દરેક બાબતો તમને જણાવી છે કે અહીંયાથી આ રીતના પ્રશ્નો બની શકે છે, બરોબર. એના અંદર પણ એ રીતનું સમજાયું છે. એ વિડીયો ના જોઈએ તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો, અને તમારા મિત્રોને શેર કરજો. અને RT એક્ટ પણ એન્ડ સુધી જોજો મિત્રો, બરોબર. આ જોયા પછી તમારે બીજી વાર ભણવાની જરૂર નહીં પડે, બરોબર. પૂરી ડિટેલના અંદર ભણાવવામાં આવેલો છે. વિડીયો ગમતો હોય તો મિત્રો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેજો. તો તમને ખબર છે મિત્રો ટેટ માટે બીજા ઘણા બધા આપણા વિડીયો આવશે જે મેન મોટા ટોપિક છે શરૂઆતના અંદર ભણાવી દઉં છું મિત્રો. પછી દરેક ટોપિક સબ્જેક્ટ તમારે ટેટને લગતા દરેક વિડીયો આપણી આ ચેનલ પર મૂકવામાં આવશે. હવે 30મા નંબરનો પ્રશ્ન આપેલો છે કે RT એક્ટ 2009 કલમ 17 કહી છે, શું કહેવા માંગે છે? તો શારીરિક કે માનસિક શિક્ષા ન કરવી, બરોબર. યાદ રાખી લેજો મિત્રો, કોઈ પણ બાળક ઉપર તમે શારીરિક કે માનસિક શિક્ષા ન કરી શકો, એ કલમ 17 કહેવા માંગે છે. તો જો મિત્રો ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ શકે કે શારીરિક કે માનસિક શિક્ષા કઈ કલમના અંદર આપવામાં આવી છે, તો કલમ 17ના અંદર. તમારા પ્રિલિમ્સના અંદર ટેટના અંદર આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે RT એક્ટ 2009 કલમ 18 કઈ બાબતનું સમજાવે છે, બરોબર. તો માન્યતા વગર શાળા સ્થાપવા પર પ્રતિબંધ છે, બરોબર. તમારે શાળા સ્થાપવી હોય મિત્રો તો તમારે સરકારની મંજૂરી લેવી પડે, બરોબર. તો કલમ 18 આ બાબતનો નિર્દેશ કરે છે કે માન્યતા વગર શાળા સ્થાપવા પર પ્રતિબંધ. જો મિત્રો તમે સરકારની મંજૂરી સિવાય શાળા સ્થાપો છો, પ્રથમ ભૂલ કરો છો, તો 1 લાખ રૂપિયા દંડ તમને થશે. નીચે આપેલું છે મિત્રો, તમે જુઓ મિત્રો, એક મુદ્દો આવ્યો છે કે પછી પણ ભૂલ ચાલુ રાખો છો, બરોબર. સરકાર તમને દંડ કરે છે તો પણ તમે આ શાળા ચાલુ રાખો છો મિત્રો, તો દિવસ દીઠ 10,000 રૂપિયા દંડ, બરોબર. 1 દિવસ ચાલુ રાખો તો 10,000, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, તમે જેટલા દિવસ ચાલુ રાખશો પર ડે 10,000 રૂપિયા તમને દંડ ભરવો પડશે જો માન્યતા વગર શાળા તમે ચાલુ રાખો તો, બરોબર. તો કલમ 18 તમારે યાદ રાખવાની, માન્યતા વગર શાળા સ્થાપવા પર પ્રતિબંધ. હવે 32મા નંબરનો પ્રશ્ન અહીંયા આપેલો છે કે RT એક્ટ 2009 કલમ 19 કઈ બાબતનો નિર્દેશ કરે છે અથવા સમજાવે છે? તો શાળા સ્થાપવા માટેના નિયમો, ધારાધોરણ અને માપદંડ કયા છે, બરોબર. તો આ કલમ 19ના અંદર મિત્રો આ બાબત આપવામાં આવેલી છે કે શાળા સ્થાપવા માટે નિયમો, ધારાધોરણો અને માપદંડો કયા છે. તો આટલું યાદ રાખવાનું. હવે નીચે મિત્રો આપણે માપદંડો, ધારાધોરણો અને નિયમો સારી રીતે સમજીએ. તો શાળા ચાલુ કરવા પહેલા મિત્રો તમારા ઘરે શાળાની સુવિધાઓ કઈ હોવી જોઈએ એ આપણે સમજીએ વન બાય વન. પહેલું તો મિત્રો અહીંયા આપેલું છે કે દરેક શિક્ષક માટે એક વર્ગખંડ 300 ચોરસ ફૂટનો હોવો જોઈએ, બરોબર. દરેક શિક્ષક માટે એક વર્ગખંડ હોવો જોઈએ જે 300 ચોરસ ફૂટનો હોવો જોઈએ. નીચે આપેલું છે મિત્રો વિદ્યાર્થીને ભણવા માટે બેસવાની 8 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ એ વર્ગખંડના અંદર. નીચે આપેલો છે મિત્રો એક મુદ્દો આવ્યો છે કે અધ્યાપન કાર્ય માટે શિક્ષક માટે 60 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. તો મિત્રો ડાયરેક્ટ આના અંદરથી પ્રશ્નો નીકળી શકે છે, બરોબર. કે દરેક શિક્ષક માટે વર્ગખંડ કેટલા ફૂટનો હોવો જોઈએ, બાળકને બેસવા માટે કેટલી જગ્યા હોવી જોઈએ, બરોબર. શિક્ષકને ફરવા માટે કેટલી જગ્યા હોવી જોઈએ વર્ગખંડના અંદર. તો આવા બધા બેઝિક પ્રશ્નો તમારી ટેટના અંદર વન લાઇનરના અંદર પૂછાઈ શકે છે પ્રિલિમ્સમાં. નીચે આપેલું છે મિત્રો કે આચાર્યની ઓફિસ તથા કાર્યાલય પણ હોવી જોઈએ, બરોબર. આ બધા નિયમો છે મિત્રો, ધારાધોરણો છે, બરોબર. પછી નીચે આપેલું છે કે અવરોધ મુક્ત પ્રવેશ તથા રેમ્પ, બરોબર. આ પણ હોવું જોઈએ, બરોબર. દાખલા તરીકે તમે આ રેમ્પ ના મૂકો ને મિત્રો, જે મતલબ કહેવાય કે અંધ બાળકો હોય છે એમના માટેની આ બાબત છે. શાળાના બહાર મિત્રો વાહનોની અવર જવર થવાથી જે એક્સિડન્ટ થતા હોય છે એના માટે મિત્રો એને રોકવા માટે આ બધી બાબતની સુવિધા આપવામાં આવેલી છે. હવે નીચે મિત્રો મહત્વની આ ડિટેલ્સ આપી છે મિત્રો, જેના અંદરથી વન લાઇનરના પ્રશ્નો મિત્રો ટેટના અંદર અઢળક નીકળતા અને તમે પણ 2023ના અંદર પરીક્ષા આપી હશે, આના અંદરથી પ્રશ્નો અઢળક આવ્યા છે, બરોબર. તો અહીંયા કૌંસના અંદર કરીને આપી છે કે ધોરણ 1 થી 5માં કાર્ય કેટલું કરવાનું રહેશે? તો 200 દિવસ કાર્ય કરવાનું રહેશે, બરોબર, 1 વર્ષના અંદર. અને કલાક પૂછે મિત્રો તો 800 કલાક 1 વર્ષના અંદર કાર્ય કરવામાં રહેશે.
ધોરણ 1 થી 5 ના અંદર બરોબર. દિવસો પૂછે તો 200 દિવસ એક વર્ષના અંદર અને કલાકો પૂછે તો 800 કલાક કાર્ય કરવાનું રહેશે ધોરણ 1 ના અંદર. આવા પ્રશ્નો પૂછાઈ શકે છે બરોબર. કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો કે ધોરણ 1 થી 5 ના અંદર એક વર્ષના અંદર કેટલા દિવસ કાર્ય કરવાનું હશે તો 200 દિવસ કાર્ય કરવાના છે. કલાકો પૂછે તો 800 કલાક. તો આવા પ્રશ્નો મિત્રો વન લાઇનરના અંદર ટેટ ટાટના અંદર પૂછાઈ શકે છે. આ જે ડિટેલ આપી છે મિત્રો એ બહુ મહત્વની છે. આના અંદરથી જ ક્વેશ્ચન નીકળતા હોય છે બરોબર. પાછળ આપણે વન લાઇનર ક્વેશ્ચન લાવીશું પણ આ ડિટેલ તમે ભણી લેજો મિત્રો કે જેથી કરીને તમારે મેન્સ આપવાની છે અને પ્રિલિમ્સના અંદર પણ તૈયારી થઈ જાય. વિડીયો ગમતો હોય તો મિત્રો લાઈક શેર કરી દેજો. ઘણી બધી મહેનત બનતી હોય છે બરોબર. અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હવે નીચે આપ્યું છે મિત્રો ધોરણ 6 થી 8 માં એક વર્ષના અંદર કેટલું કાર્ય કરવાનું તો એક વર્ષના અંદર મિત્રો 220 દિવસ સુધી ભણાવવાનું અને 1000 કલાક ભણાવવાનું રહેશે બરોબર. દિવસ પૂછે તો 220 દિવસ અને કલાક પૂછે તો 1000 કલાક. હવે નીચેનો મિત્રો મુદ્દો આપેલો છે જે ખૂબ મહત્વનો છે બરોબર. હમણાં હાલની શૈક્ષણિક વર્ગ લેવલની જે પરીક્ષા હતી મિત્રો AEI એના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો કે ધોરણ 1 થી 8 માં એક અઠવાડિયામાં તૈયારી સહિત 45 કલાક કાર્ય કરવાનું રહેશે. તમારે પણ આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે ધોરણ 1 થી 8 ના અંદર એક અઠવાડિયાના અંદર તૈયારી સહિત કેટલા કલાક કાર્ય કરવાનું રહેશે તો 45 કલાક કાર્ય કરવાનું રહેશે. હવે નીચે મિત્રો અમુક મુદ્દાઓ આપે છે. જો મિત્રો કન્યાકુમારના અલગ ટોયલેટ હોવા જોઈએ શાળા તમે ખોલો તો મિત્રો બરોબર. પીવાના પાણીની અલગ સુવિધા હોવી જોઈએ બાળકો માટે. ફાયર સેફટી હોવી જોઈએ. LCB તથા લાઇબ્રેરી પણ હોવી જોઈએ. LCB શું હોય છે મિત્રો કે જે ઇલેક્ટ્રોનિસિટી હોય છે ને મિત્રો કોઈ પ્રોબ્લેમ થાય તો ઓટોમેટિક એ સ્વિચ ઉપર નીચે પડી જતી હોય છે બરોબર કે જેથી કરીને આગળનો સપ્લાય બંધ થઈ જાય એ LCB છે બરોબર. યાદ રાખી લેજો. એટલે શાળાના અંદર ફાયર સેફટી હોવી જોઈએ. આગ લાગવાથી પણ એને બચાવી શકાય. પછી LCB હોવી જોઈએ અને લાઇબ્રેરી તો હોવી જ જોઈએ. પછી નીચે આપ્યું છે મિત્રો શાળા બિલ્ડિંગને ફરતે દિવાલ હોવી જોઈએ બરોબર આખી. પછી નીચે રમતગમતના સાધનો પણ હોવા જોઈએ અને મેદાન પણ હોવું જોઈએ. અને નીચેનો મુદ્દો મિત્રો ખૂબ જ મહત્વનો છે. 2023ની ટેટ ટાટના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો કે તે 250 વિદ્યાર્થીઓએ 1 એકર રમતનું મેદાન હોવું જોઈએ બરોબર. રમતગમતનું મેદાન હોવું જોઈએ. 250 વિદ્યાર્થીઓએ 1 એકરનું હોવું જોઈએ બરોબર. આ ડાયરેક્ટ આવો પ્રશ્ન પૂછાઈ ગયો હતો. હવે 33મા નંબરનો પ્રશ્ન છે મિત્રો ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે જેના અંદરથી અઢળક પ્રશ્નો નીકળતા હોય છે વન લાઇનરના અંદર તમારી ટેટ ટાટના અંદર. તો RT એક્ટ 2009 કલમ 20 જેના અંદર આ બાબતનો નિર્દેશ કરવામાં આવ્યો છે સૂચન કરવામાં આવ્યો છે કે અનુસૂચિ સુધારવાની સત્તા કેન્દ્ર સરકારને રહેશે. તો કેન્દ્ર સરકાર મિત્રો શું સુધારી શકશે તમારા શિક્ષણના અંદર બરોબર. નીચે બધા માપદંડો આપેલા છે તમે જોઈ શકો અને એના અંદરથી પ્રશ્નો અઢળક નીકળતા હોય છે. પહેલા નંબરમાં અહીંયા આપ્યું છે કે ધોરણ 1 થી 5 ના અંદર શિક્ષક વિદ્યાર્થીઓનો રેશિયો કેવો રહેશે તો 30 વિદ્યાર્થીએ 1 શિક્ષક હોવો જોઈએ મિત્રો ધોરણ 1 થી 5 ના અંદર બરોબર. પછી ધોરણ 6 થી 8 ના અંદર આપેલું છે કે 35 વિદ્યાર્થીઓ 1 શિક્ષક હોવો જોઈએ. આવો રેશિયો હોવો જોઈએ બરોબર. કેન્દ્ર સરકાર આના પર કાર્ય કરશે. પછી કેટલાક બાળકોને કેટલા શિક્ષકો જોઈએ જો મિત્રો તમારી શાળાના અંદર કેટલા બાળકો છે પર બાળકો પર કેટલા શિક્ષકો હોવા જોઈએ એના અંદરથી પ્રશ્નો નીકળેલા છે બરોબર. નીચે દરેક બાળક વિશે મેં આપેલું છે. ધોરણ 1 થી 5 ની પહેલા આપણે વાત કરી લઈએ પછી 6 થી 8 ની આપણે વાત કરીએ. તો પહેલા જુઓ મિત્રો કે 1 થી 60 બાળકો હોય ને ત્યારે 2 શિક્ષકો જોઈએ બરોબર. જેના અંદર આપણે શું કરવાનું 30 એડ કરતા રહેવાના મિત્રો એટલે તમને માહિતી મળતી રહેશે બરોબર. 1 થી 60 છે બાળકો ઉપર મિત્રો 2 શિક્ષકો. 61 થી 90 છે એટલે 30 બાળકો વધ્યા. જો 61 થી 90 એટલે 30 બાળકો વધ્યા. જેના અંદર 3 શિક્ષકો જોઈએ. 90 થી 120 જે થશે મિત્રો બાળકો તો 4 શિક્ષકો જોઈએ. 121 થી લઈને 200 બાળકો થશે તો 5 શિક્ષકો જોઈશે. 201 થી લઈને 240 બાળકો થશે મિત્રો એટલે 6 શિક્ષકો જોઈશે. અને 241 થી લઈને 280 જે બાળકો થશે મિત્રો તો 7 શિક્ષકો જોઈશે. પછી 281 થી લઈને 320 બાળકો થશે ને એટલે 8 શિક્ષકો જોઈશે. તો આ બધા રેશિયો આપેલા છે. તો દરેકના અંદર મિત્રો 30 બાળકો વધે ને એમ એક શિક્ષક વધતો જશે. આ બાબત આના અંદર ગણવામાં આવેલી છે. હવે આગળ જોઈએ મિત્રો 321 થી લઈને 360 બાળકો થશે મિત્રો એટલે 9 શિક્ષકો જોઈશે. અને છેલ્લે આપ્યા છે કે 361 થી લઈને 400 બાળકો થાય તો 10 શિક્ષકો તમારે જોઈએ. હવે નીચે મિત્રો એક બાબત આપી છે ખૂબ મહત્વની છે કે જેના અંદર પ્રશ્નો આના અંદરથી નીકળે છે બરોબર. આ રેશિયો તમને ખબર પડી ગયો તે 1 થી 5 ના અંદર
30 બાળકો વચ્ચે એમ એક શિક્ષક વધતો જશે. યાદ રાખી લેજો, આ રીતનું પૂછાઈ શકે, તમે એડ કરી શકો છો. ડાયરેક્ટ પૂછી શકે તો 221 થી લઈને 240 શિક્ષકો તમારી શાળાના અંદર છે, તો કેટલા શિક્ષકો જોઈએ? આવા પ્રશ્નો બનેલા છે, જૂના પેપર તમે ઉઠાઈને જોઈ લેજો, બરોબર. અથવા બીજો પણ પ્રશ્ન બની શકે છે કે ધોરણ 1 થી 5 ની શાળાના અંદર 321 થી લઈને 360 બાળકો છે, તો કેટલા શિક્ષકો જોઈશે? આવા પ્રશ્નો પણ નીકળેલા છે, એટલા માટે આ ડિટેલ લેવી પડી છે. વિડીયો ગમતો હોય તો લાઇક શેર કરી દેજો મિત્રો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઘણી બધી મહેનત બનતી હોય છે વિડીયો બનાવવામાં. હવે નીચે મુદ્દો આપ્યો છે મિત્રો, ઘણો મહત્વનો છે કે જેના અંદરથી પ્રશ્નો બનતા હોય છે કે ધોરણ 1 થી 5 માં 1 થી 50 થી વધુ તથા ધોરણ 1 થી 8 માં 100 થી વધુ સંખ્યાવાળી શાળામાં આચાર્ય અલગથી આપવામાં આવશે. તો જો મિત્રો, ધોરણ 1 થી 5 ના અંદર 150 વિદ્યાર્થીઓ થાય તો મિત્રો એનો એક આચાર્ય અલગ હશે, અથવા ધોરણ 1 થી 8 માં 100 થી વધુ વિદ્યાર્થીઓ થાય તો એનો પણ આચાર્ય એક અલગ હશે. તો કેટલા બાળકો પર કેટલા આચાર્ય રહેશે એ પણ બાબતનો આના અંદર સમાવેશ કર્યો છે. અને આ પ્રશ્ન જે છે મિત્રો 2025 ની AEI જે પરીક્ષાના લેવાય છે શૈક્ષણિક ફિલ્ડના અંદર મિત્રો, તો એના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે નીચેનો એક મુદ્દો આવ્યો છે મિત્રો લાસ્ટના અંદર કે ધોરણ 6 થી 8 માં 6, 7, 8 ના એક શિક્ષક તો રહેશે જ મિત્રો, બરાબર. કુલ 13 શિક્ષક તો રહેવાના છે 6 થી 8 ના અંદર એક સબ્જેક્ટના. તો કયા સબ્જેક્ટના? ભાષાનો એક શિક્ષક હશે, સમાજશાસ્ત્રનો એક શિક્ષક હશે અને ગણિત વિજ્ઞાનનો એક શિક્ષક હશે, બરોબર. કુલ 105 વિદ્યાર્થીઓ, યાદ રાખી લેજો, કુલ 105 વિદ્યાર્થીએ 3 શિક્ષક રહેવાના છે. અને તમને ખબર છે મિત્રો કે 6 થી 8 ના અંદર કેટલા છે મિત્રો? 35:1. તો 35 વિદ્યાર્થી એક શિક્ષક નવો આવે, તો 105 ના અંદર 35 તમે એડ કરશો ને એટલે એક નવો શિક્ષક ભાષાનો આવશે. એમ લાઈનસર આ બધું ચાલતું રહેશે. ભાષાનો શિક્ષક, સમાજશાસ્ત્રનો, ગણિત વિજ્ઞાનનો શિક્ષક, જેમ 35 વધતા જશે એમ એક શિક્ષક એડ થતો જશે, બરોબર. દાખલા તરીકે 1 થી 5 ના અંદર મિત્રો 30 બાળકો વધે એમ નવો શિક્ષક આવે. એવી રીતે આના અંદર, એવી 6 થી 8 ના અંદર 35 બાળકો વધે એમ નવો શિક્ષક આવતો રહે જે તે વિષય મુજબ, બરોબર. યાદ રાખી લેજો, ડાયરેક્ટ આ રીતની ગણતરી તમારે કરવાની રહેશે. હવે 34માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 21 કઈ બાબતનો નિર્દેશ કરે છે કે એસએમસી શાળા વ્યવસ્થાપન સમિતિ, બરોબર, રચવાની રહેશે મિત્રો. એસએમસી શાળા વ્યવસ્થાપન સમિતિ, બરોબર, જેનો ફૂલ નેમ થાય છે શાળા વ્યવસ્થાપન સમિતિ. હવે નીચે આપેલું છે મિત્રો એસએમસી દ્વારા શું કરવામાં આવશે? તો શાળા વિકાસ યોજના તૈયાર કરવામાં આવશે મિત્રો એસએમસી દ્વારા. નીચે થોડીક માહિતી આપેલી છે મિત્રો એસએમસી ની, બરોબર. આપણે સમજીએ, આના અંદરથી પણ ક્વેશ્ચન વન લાઇનરના અંદર નીકળ્યા છે તમારી ટેટ ટાટના અંદર, બરોબર, 2023 ની પરીક્ષામાં. તો જો મિત્રો સૌપ્રથમ કુલ મિત્રો 12 + 1 સભ્ય હશે એસએમસી ના અંદર. એક જે સભ્ય હશે ને 12 + 1 એક હોય છે મિત્રો એ મરજિયાત સભ્ય હશે. જે કડીઓ બાંધકામ કાર્ય કરે મિત્રો એ એક હશે મિત્રો, બરોબર, જે મરજિયાત હશે, બરોબર. તો ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ શકે કે જે એસએમસી ના અંદર 12 + 1 છે મિત્રો, એના અંદર એક મરજિયાત જે સભ્ય હશે એ કોણ હશે? તો કડીઓ હશે, જે બાંધકામનું કાર્ય કરતો હશે. આવો ક્વેશ્ચન નીકળી શકે છે ને પૂછાયેલો છે. હવે નીચે આપેલું છે મિત્રો કે 12 સભ્યોમાંથી 9 વાલીઓ હશે, બરોબર. 9 તો વાલીઓ જ હશે જે 75% રેશિયો ધરાવે છે. જે તે તમારે 1 થી 8 ના જે વિદ્યાર્થીઓ ભણે છે એના અમુક ક્રાઇટેરિયાના અંદર જે તે વાલીઓને નક્કી કરવામાં આવશે કે તમે એસએમસી ના સભ્યો બનશે. અને બાકીના જે 3 જે બનશે ને મિત્રો સભ્યો એના અંદરથી મિત્રો આચાર્ય સભ્ય સચિવ હશે, બરોબર, જેના અંદર 25% હશે. તે 25% ના અંદર કયા સભ્યો હોઈ શકે છે? આ 3. તો જોઈ લો મિત્રો, કેળવણીકા શિક્ષણવિદ પણ હોઈ શકે છે, તમારો ગામનો જે ભણેલો વ્યક્તિ હોય ને એને રાખવામાં આવે છે એક. પછી એક છે મિત્રો સ્થાનિક સત્તા મંડળનો સભ્ય, પંચાયતનો સભ્ય પણ એક હોઈ શકે છે. અને બીજો મિત્રો ઉપર આપેલો છે કે આચાર્ય સભ્ય સચિવ ખુદ હોય છે. એવી રીતે કુલ આ 3 હોય છે અને જેના 25% મિત્રો આ સભ્યો બનતા હોય છે, બરોબર. યાદ રાખી લેજો. તો 75 અને 25% જે આ સભ્યો હોય છે ને કેવી રીતના હોય છે તમને આના અંદર ડિટેલ આપી દીધી છે. અને જો મિત્રો નીચે ડિટેલ આપેલી છે કે એસએમસી ની દર 3 મહિને એક મીટિંગ ઓછામાં ઓછી થવી જોઈએ. આ પણ પ્રશ્ન પૂછાયેલો છે. પછી નીચે આપેલું છે કે 12 સભ્યોમાંથી 50% મહિલાઓ સભ્યો હોવી જોઈએ, બરોબર. 12 ના અંદરથી મિત્રો 6 તો મહિલાઓ હોય છે, આવો એક નિયમ છે એસએમસી નો. પછી નીચે આપ્યું છે કે દર 2 વર્ષે એસએમસી ની રચના થતી હોય છે. આ પણ બધા પ્રશ્નો વન લાઇનરના અંદર પૂછાઈ ગયેલા છે. ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે જે 12 સભ્યો હોય છે ને એના અંદર કેટલા ટકા મહિલાઓ સભ્ય હોય છે? તો 50% હોય છે. અને એસએમસી ની રચના કેટલા વર્ષે કરવામાં આવે છે? તો દર 2 વર્ષે કરવામાં આવે છે. તો આવા વન લાઇનર ક્વેશ્ચન નીકળી શકે છે તમારી ટેટ ટાટના અંદર. વિડીયો ગમતો હોય તો મિત્રો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.
હવે 35મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 22 કઈ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એસડીપી, યાદ રાખજો એસડીપી, જેને ફૂલ નેમ થાય છે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન થાય છે, બરોબર. શાળા વિકાસ યોજના કરવામાં આવશે, પણ કોના દ્વારા કરવામાં આવશે? તો એસએમસી દ્વારા મિત્રો તૈયાર કરવામાં આવશે આ શાળા વિકાસ યોજના. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 23 ના અંદર કઈ બાબતનો સમાવેશ છે? કે શિક્ષકોની લાયકાત હશે, બરોબર. શિક્ષકોની લાયકાત, ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછાઈ શકે કે શિક્ષકોની લાયકાત એ આરટી એક્ટ 2009 ની કઈ કલમના અંદર આપેલી છે? તો કલમ 23 ના અંદર આપેલી છે શિક્ષકોની લાયકાત. આવા વન લાઇનર ક્વેશ્ચન બની શકશે જેના અંદર પીટીસી, બીએડ અને હવે તો મિત્રો ટેટ અને ટાટ પાસ હોય ત્યારે તમે શિક્ષક બની શકો છો. આ બધી છે મિત્રો શિક્ષક બનવાની લાયકાત છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 24 કઈ બાબતનો આના અંદર સમાવેશ છે? તો શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ કરવાનું, બરોબર. તો કલમ મિત્રો જે 24 જે છે ને આરટી એક્ટની કલમ 24, જેના અંદર શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ કરવાનું. ડાયરેક્ટ આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે કે શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ આરટી એક્ટની કઈ કલમ છે? તો કલમ 24 છે. આટલું યાદ રાખવાનું. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 25 કઈ બાબતનો સમાવેશ છે? તો પીટીઆર, યાદ રાખજો પીટીઆર એટલે પીપલ ટીચર રેશિયો, યાદ રાખજો પીપલ ટીચર રેશિયો મિત્રો એનું ફૂલ નેમ છે, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. પીટીઆર, પીપલ ટીચર રેશિયો, જેના અંદર વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર બતાવવામાં આવેલો છે અને પૂછાય છે ઘણીવાર, બરોબર. તો ધોરણ 1 થી 5 ના અંદર 30 વિદ્યાર્થીઓએ એક શિક્ષક હશે અને ધોરણ 6 થી 8 ના અંદર 35 શિક્ષક હોય, 35 વિદ્યાર્થીઓએ એક શિક્ષક હશે, બરોબર. તો આ રેશિયો હશે મિત્રો પીટીઆર ના અંદર, બરોબર. અને પરીક્ષાના અંદર વારંવાર પૂછાતો હોય છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 26 શું બતાવવા માંગે છે? તો જો મિત્રો 10% કરતાં વધુ ખાલી જગ્યા હોય તો ત્યાં શિક્ષકો ભરવા પડે, બરોબર. તો જો મિત્રો આવી બધી કલમો આપેલી છે કે કલમ 26 એવું કહે છે મિત્રો કે 10% કરતાં વધુ ખાલી જગ્યા હોય તો ત્યાં શિક્ષકો ભરવા પડે. હવે 40મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 27 કઈ બાબત સમજાવે છે? તો કલમ 27 ના અંદર મિત્રો આ બાબતનો સમાવેશ કરેલો છે કે બિન શૈક્ષણિક હેતુ પર રોકવા પર પ્રતિબંધ છે, બરોબર. તો શિક્ષકને કેવું કાર્ય આપવું જોઈએ, બરોબર. બિન શૈક્ષણિક હેતુઓ જે હોય ને એ રોકવાના. શિક્ષકોને કેવા કામ સોંપવામાં આવે છે સરકાર તરફથી? તો જો આપેલા છે મિત્રો, વસ્તી ગણતરી શિક્ષકોને આપવામાં આવશે, ચૂંટણી કાર્ય મિત્રો શિક્ષકોને આપવામાં આવશે, આપત્તિ સમય રાહતનું કાર્ય કરવા માટે પણ શિક્ષકોને બોલાવવામાં આવશે. આ સિવાય બિન શૈક્ષણિક કાર્ય શિક્ષકોને ન આપી શકો, બરોબર. આટલા જ કાર્ય આપી શકો તમે શિક્ષકોને, આના સિવાય બીજા કોઈ કાર્ય ન આપી શકો. આવી ઉલ્લેખ મિત્રો કલમ 27 ના અંદર કરવામાં આવેલો છે. ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ શકે કે શિક્ષકોને બિન શૈક્ષણિક કાર્ય ન આપવા જોઈએ, આ કઈ કલમના અંદર આપવામાં આવ્યું છે? તો કલમ 27 ના અંદર આ બાબતનો નિર્દેશ કરવામાં આવેલો છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 28 કઈ બાબત છે? મહત્વની છે મિત્રો, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગઈ. તે ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ છે, બરોબર. યાદ રાખજો કલમ 28 જે છે ને ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ છે. આ 28મી કલમના અંદર આ બાબતનું સૂચન કરવામાં આવેલું છે અને પરીક્ષાના અંદર પૂછાયેલું છે. તો ખાનગી ટ્યુશન ઉપર પ્રતિબંધ કઈ કલમ, બરોબર. આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. અને બાળકને તમે શિક્ષા ન કરી શકો કઈ કલમના અંદર છે, બરોબર. આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો જો મિત્રો આપણે આરટી એક્ટ કલમ 2009 આખો આપણે સમજવાનો છે મિત્રો, જે તમારી ટેટ ટાટની પરીક્ષાના અંદર પ્રિલિમ્સ અને મેન્સના અંદર 100% કામ આવશે. તો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 42મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 29 ના અંદર કઈ બાબત છે? તો અભ્યાસક્રમ અને મૂલ્યાંકનનું માળખું છે, જેના અંદર પત્રક કે થી લઈને પત્રક જે સુધીની મિત્રો માહિતી આપેલી છે કે બાળકનું મૂલ્યાંકન કઈ રીતે થાય છે, કયા પત્રકોના અંદર થતું હોય છે. આ પત્રકોની આ બધી માહિતી મિત્રો આપણે અલગથી વિડીયો બનાવીશું, જેના અંદર પૂરી ડિટેલ આપીશું. એના અંદરથી પણ પ્રશ્નો ઘણા બધા વન લાઇનરના અંદર નીકળતા હોય છે, અથવા તમારે જે મેન્સ આવશે ને એના અંદર લખવાનું રહેશે. હવે નીચે આપેલું છે મિત્રો કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન જે થતું હોય છે મિત્રો, જેનું જો મિત્રો અહીંયા આપેલું છે મિત્રો SCE આપેલું છે, જેનું ફૂલ નેમ થાય છે સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાયેલું છે કે SCE એ જે છે મિત્રોનું ફૂલ નેમ તો સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન. તો જો મિત્રો શાળાના અભ્યાસક્રમના અંદર મૂલ્યાંકન કઈ રીતે કરવું એનો માપદંડ અહીંયા કલમ 29 ના અંદર આપવામાં આવેલો છે.
હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 30 કઈ બાબતનું સમજણ આપે છે. તો જો મિત્રો બહુ મહત્વનું છે કે શાળાંત પ્રમાણપત્ર, બરોબર. શાળાંત પ્રમાણપત્ર જેને પત્રક જી કહેવાય છે, બરોબર. આ એલસી નથી મિત્રો, આને શાળાંત પ્રમાણપત્ર કહેવાય છે. જે પત્રક જી હોય છે ઉપર લખેલું હોય છે, જે શાળા તમે જ્યારે પૂરી કરો ને ત્યારે તમને મળે, બરોબર. આ એલસી નથી. એલસી તો મિત્રો તમે પહેલું બીજું ધોરણ ભણો ત્યારે પણ તમને મળી શકે છે, બરોબર, એલસી. પણ આ શાળાંત પ્રમાણપત્ર જે છે ને તમને આખું અભ્યાસક્રમ જ્યારે પૂરો કરો ને ત્યારે તમને મળે, જેને પત્રક જી તરીકે ઓળખવામાં આવે છે. જે આગળનો વિડીયો જ્યારે આપણે પત્રકોનો બનાવશો એના અંદર ફૂલ ડિટેલના અંદર ભણાવીશું. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજે કે આરટી એક્ટ 2009 કલમ 31 કઈ બાબતનો નિર્દેશ કરે છે. તો મિત્રો આના અંદર રેપા આપેલું છે, બરોબર. આરઈપીએ. તો યાદ રાખજો, રેપાનું ફૂલ નેમ પૂછાઈ ગયું તે રાઇટ એજ્યુકેશન ફોર પ્રોટેક્શન ઓથોરિટી, બરોબર. યાદ રાખજો, આ પરીક્ષાની અંદર પૂછાય કે રેપાનું ફૂલ નેમ શું છે. તો રાઇટ એજ્યુકેશન ફોર પ્રોટેક્શન ઓથોરિટી, આટલું જ પૂછાશે કલમ 31માંથી. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 32 કઈ બાબતનો નિર્દેશ કરે છે, કઈ બાબતનું સૂચન કરે છે. તો વિદ્યાર્થીની ફરિયાદોનું નિવારણ, બરોબર. ડાયરેક્ટ પૂછાઈ શકે છે કે વિદ્યાર્થીની ફરિયાદોનું નિવારણ આરટી એક્ટની કલમ કઈ છે. તો કલમ 32 આટલું યાદ રાખજો. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 33ના અંદર કઈ બાબત આપેલી છે. તો એનસીપીસીઆર, યાદ રાખજો, એનસીપીસીઆર જેનું ફૂલ નેમ પૂછાઈ શકે છે, આટલું યાદ રાખવાનું અને પરીક્ષાના અંદર પૂછાશે. તો એનસીપીસીઆરનું ફૂલ નેમ થાય છે મિત્રો નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે કે કલમ 33ના અંદર કઈ બાબત આપેલી છે. તો એનસીપીસીઆર આપેલું છે અને એનસીપીસીઆરનું ફૂલ નેમ પૂછાશે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજે કે આરટી એક્ટ કલમ 34 કઈ બાબત આપેલી છે. તો જીએસસીપીઆર, યાદ રાખજો, જીએસસીપીઆર જે આપેલું છે એ કલમ 34ના અંદર આપેલું છે, બરોબર. જીએસસીપીસીઆર યાદ રાખજો, બરોબર. જીએસસીપીસીઆર. તો એનું ફૂલ નેમ સૌ પ્રથમ તમે જાણી લો મિત્રો કે ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, બરોબર. જીએસસીપીસીઆર એનું ફૂલ નેમ થાય છે, બરોબર. ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. હવે નીચે આપેલું છે મિત્રો એસસીપીસીઆર જે છે ને મિત્રો દરેક રાજ્ય માટે આ લાગુ પડતું હોય છે, બરોબર. એસસીપીસીઆર જેનું ફૂલ નેમ થાય છે મિત્રો સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, બરોબર. યાદ રાખજો, સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, એસસીપીસીઆર નું ફૂલ નેમ. તો આ મહત્વના જે ફૂલ નેમ છે મિત્રો પરીક્ષાના અંદર તમારે વારંવાર પૂછાશે અને 2023ના અંદર આ ટેટ ટાટના અંદર બધા પૂછાયેલા છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 35 કઈ બાબતનો સમાવેશ થાય છે. તો માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા કેન્દ્ર સરકારની છે, બરોબર. યાદ રાખજો આટલું. તો માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા કેન્દ્ર સરકારની છે એવું કલમ 35ના અંદર આપવામાં આવેલું છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 36ના અંદર કઈ બાબત આપેલી છે. તો ફોજદારી કાર્યવાહી માટે પૂર્વ મંજૂરી લેવી પડશે મિત્રો, બરોબર. તો આ બાબત જે છે મિત્રો એ કલમ 36ના અંદર આપેલી છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 37 કઈ બાબતનો સમાવેશ થાય છે. તો આ બાબતનો મિત્રો સમાવેશ કરેલો છે કે શુભ આશયથી લીધેલા પગલા સાથે રક્ષણ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાય છે કે શુભ આશયથી લીધેલા પગલા સામે રક્ષણ કઈ કલમ છે આરટીની. તો કલમ 37ની કલમના અંદર આ બાબતનો સમાવેશ કરવામાં આવેલો છે કે શુભ આશયથી લીધેલા પગલા સામે રક્ષણ. હવે 51મા નંબરનો પ્રશ્ન તમને ખબર છે કે આજે આપણે આરટી એક્ટ 2009 સંપૂર્ણ ભણવાનો હતો મિત્રો અને સંપૂર્ણ આપણે બધી કલમો સારી રીતે સમજાઈ છે મિત્રો. કઈ કલમના અંદરથી કેવા પ્રશ્નો નીકળે છે એ બાબત પણ આના અંદર સમજાવવામાં આવેલી છે. તો છેલ્લા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ 51મા નંબરનો અને આપણું આરટી અહીંયા પૂર્ણ થાય છે. બાકીના વિડીયોના અંદર આપણે થોડા પ્રશ્નો લેતા રહેશો જેના અંદર તમારું જ્ઞાન પાકું રહે, બરોબર. તો 51મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આરટી એક્ટ 2009 કલમ 38ના અંદર કઈ બાબતનો સમાવેશ કરેલો છે. તો જો મિત્રો અહીંયા આપેલું છે કે નિયમો બનાવવાની સત્તા રાજ્ય સરકારની છે, બરોબર. નિયમો બનાવવાની સત્તા કોના પાસે છે. આરટી એક્ટ તો બનાવી દીધો પણ એક્ટ ઉપરથી મિત્રો નિયમો બનાવવાના છે, બરોબર. તો જે તે રાજ્ય માટે મિત્રો નિયમો બનાવવાના છે. તો નિયમો બનાવવાની સત્તા રાજ્ય સરકારની રહેશે. તો મિત્રો આપણા ગુજરાત માટે એક આ નિયમ છે, તમે જોજો મિત્રો. આરટી એક્ટ 2009 એક્ટ પણ અલગ છે અને રૂલ્સ નિયમો પણ અલગ છે. તો આરટી રૂલ્સ 2012 બનાવવામાં આવેલા છે જે 18 ફેબ્રુઆરી 2012ના અંદર બન્યા
હતા, જેના અંદર 6 પ્રકરણ અને 33 નિયમો છે, બરોબર, યાદ રાખજો. એને પણ આપણે આગળના વિડીયોના અંદર ભણીશું. આટલું યાદ રાખજો મિત્રો. આરટી એક્ટ પણ અલગ છે અને આરટી રૂલ્સ પણ અલગ છે, જેને આરટી નિયમો કહેવાય, જે 2012ના અંદર બન્યા હતા, 18 ફેબ્રુઆરી અને 2012ના અંદર બનાવવામાં આવ્યા હતા, જેના અંદર 6 પ્રકરણો છે અને 33 નિયમો છે. તો આટલી બાબત યાદ રાખજો મિત્રો. આજે મિત્રો આપણે આરટી એક્ટ 2009નું પૂરી ડિટેલ્સનું વિડીયો આપણે બનાવી દીધું. વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.